હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો 2026 અને આજનો મહિનો એટલે ઓગસ્ટ મહિનો. તમે જાણો છો કે અત્યાર સુધીમાં બહુ મોટી પરીક્ષાઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે અને સાથે સાથે એક ફેમસ એવી પરીક્ષા કહી શકાય સીસી કે જેના આપણે બધા ફોર્મ ભરીને બેઠા છીએ. આ સીસીનું પેપર જે છે એ આગામી કદાચ 1-2 મહિનાની અંદર લેવાઈ જઈ શકે. પ્રિલિમની અંદર તમે જાણો છો કે એની અંદર 2 ગ્રુપ છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. પણ આ બંને ગ્રુપમાં જવા માટે એટલે કે બંને ગ્રુપની પરીક્ષાઓ મેઇન્સ આપવા માટે તમારે પહેલા પ્રિલિમ જે છે એ પરીક્ષા ક્લિયર કરવી જરૂરી છે. તો અહીંયા આપણો મુખ્ય હેતુ શું રહેલો છે હું તમને કહી દઉં કે આપણી જે સિરીઝના જે છે એનું નામ છે ઓગસ્ટ ક્રાંતિ. ઓગસ્ટ ક્રાંતિ ઇન ધ સેન્સ કે આપણે આ મહિનાની અંદર જે પાયાના 2 વિષયો છે કે જે પ્રિલિમની અંદર સૌથી વધારે માર્કનું વેટેજ ધરાવે છે એવા 2 વિષયો એટલે કે ગણિત અને રીઝનિંગ, આને આપણે અહીંયા ક્લિયર કરવાનો છે. નંબર 2, અહીંયા આપણી આ જે સિરીઝ છે એને મિશન 51 પણ નામ આપવામાં આવેલું છે. મિશન 51 નો ટાર્ગેટ શું છે એ હું તમને હમણાં તમે ધીમે ધીમે સમજાવું. એવી જ રીતે આપણી જે સિરીઝ છે એનો ટાર્ગેટ એક જ રહેલો છે કે 2026 ની અંદર જે સીસીની પ્રિલિમ લેવા જઈ રહી છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ આપી અને આપણે મેઇન્સ તરફ આગળ વધીએ. આ સિરીઝની અંદર હું તમને 2 વિષયો કડકડાટ કરાવવા જઈ રહ્યો છું, જેની અંદર એક ગણિત અને રીઝનિંગ, આ 2 પાયાના વિષયો આપણા રહેશે. અચ્છા, હવે આ સિરીઝનો પેલા મુખ્ય ઉદ્દેશ તમને સમજાવી દઉં. સિરીઝ કેમ કામ કરશે હું તમને સમજાવી દઉં અને સાથે સાથે પરીક્ષાનું વેટેડ કેવી રીતના રહેવાનું છે એ હું તમને આખી માળખાકીય માહિતી આપું અને ત્યારબાદ આપણે આપણી સિરીઝનો લેક્ચર નંબર 1 શરૂ કરશું. હવે એક વસ્તુ વિચારો તો આ સિરીઝની અંદર પેલી એક બાબત, આ સિરીઝની અંદર સૌપ્રથમ પેલા હું તમને આખું પ્રિલિમ જે છે એનું માળખું સમજાવી દઉં. હું ડીપમાં કોઈ અત્યારે માળખું સમજાવવા નહીં જાઉં કારણ કે તમે બધા જાણો જ છો કે આ માળખું શું છે. હવે તમે એક વસ્તુ વિચારો તો પ્રિલિમની અંદર 150 માર્ક જે છે એટલે 150 ક્વેશ્ચન આવવાના છે, જેની અંતર્ગત રીઝનિંગ છે એ 60 માર્કનું છે, મેથેમેટિક્સ એટલે કે ગણિત છે 30 માર્કનું છે, 30 માર્કની લેંગ્વેજ છે એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ આ 2 લેંગ્વેજ રહેશે અને સાથે સાથે 30 માર્કનું જીકે જનરલ, બરોબર, આ રહેલું છે જીએસ. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો તો આની અંદર આ ટોટલ 150 માર્કનું એટલે 90 અને 60 એટલે 150 માર્કનું આખું આપણું આ માળખું છે પરીક્ષાની અંદર. હવે લાસ્ટ જે માળખું હતું એમાં થોડોક ચેન્જ છે. લાસ્ટ માળખાની અંદર પ્રિલિમ 100 માર્કની હતી, જેની અંદર 40, 30 એટલે કે 70 અને આ 30 માર્કનું એટલે 15 ઇંગ્લિશ અને ગુજરાતી એટલે ટોટલ 100 માર્કનું પેપર હતું. આ વખતે એમાં જે જનરલ નોલેજ જે છે જીએસ એનો પોર્શન એને એડ કરી દીધેલો છે 30 માર્કનો, બરોબર. બાકી આમાં 40 માંથી 60 માર્ક એટલે 20 માર્ક રીઝનિંગમાં પ્લસ કરેલા છે, બાકીનું માળખું સમાન છે. હવે તમે એક વસ્તુ આમાં જોઈ શકો કે પ્રિલિમ પહેલા સૌપ્રથમ જો પાસ કરવી હોય તો પહેલી એક બાબત અહીંયા આ 2 વિષયો તમારા કડકડાટ હોવા જોઈએ, જેનું નામ છે મેથ્સ અને રીઝનિંગ, કારણ કે 100 માર્કમાંથી ટોટલ માર્કનું વેટેડ છે 90 માર્કનું રહેશે પ્રિલિમની અંદર. હવે 90 માર્કના વેટેડની અંદર તમે મેથ્સ અથવા રીઝનિંગને સ્કીપ ન કરી શકો, એ તમારે કમ્પલસરી કરવું જ પડશે. એનું કારણ છે કે જો 90 માર્કમાંથી તમે એકાદા વિષય ધારો કે હું રીઝનિંગને સ્કીપ કરું, બાકીનું વધ્યું શું 90 માર્કનો કોન્સેપ્ટ વધ્યો, તો 90 માંથી સારામાં સારો રિઝલ્ટ ખેંચવું હોય તો તમારા 3 વિષય પોર્શન ક્લિયર અને સારા હોવા જોઈએ. એટલે એક બાબત કે અહીંયા આપણે આ સિરીઝનો જે મુખ્ય ઉદ્દેશ છે એ આપણો એક જ રહેલો છે કે તમે મેથ્સ અને રીઝનિંગની અંદર સીસીની અંદર પ્રિલિમની અંદર જડબાતોડ રિઝલ્ટ આપી શકો, એ આપણો એક મુખ્ય ઉદ્દેશ છે. નંબર 2, હવે આપણે સિરીઝની જો વાત કરવામાં આવે તો ટોટલ 51 લેક્ચર જે છે એ યુટ્યુબની અંદર અમે અપલોડ કરવાના છીએ. હવે એક બેઝિક બાબત, આ 51 જે લેક્ચર જે છે એની અંદર દરેક લેક્ચરની અંદર હું તમને 50 MCQ સોલ્વ કરાવીશ અને આ MCQ છે એ લાસ્ટ 2024નું પેપર લેવાનું. લાસ્ટ 2024ની અંદર તમને આઈડિયા હશે કે ટોટલ 71 શિફ્ટની અંદર 71 શિફ્ટની અંદર આખી પ્રિલિમ યોજાયેલી હતી. હવે તમે વિચારો તો
કે આ 2024 જે PYQs છે 2024 એમાં હું દરેકે દરેક શિફ્ટની અંદર 50 MCQ સોલ્વ કરાવું અને એવી જો ટોટલ 51 શિફ્ટ હું અત્યારે તમને અહીંયા લઈ દઉં, બરોબર, 51 લેક્ચર્સ, તો એનો મતલબ એવો થાય કે તમારે ટોટલ 2550 MCQ જે છે એ મારી હારે સોલ્વ આઉટ થઈ જશે. 2550 MCQ. ચાલુ કરીએ આપણા લેક્ચર નંબર પહેલાનો ક્વેશ્ચન નંબર પહેલો. તો પ્રશ્ન નંબર પહેલાની અંદર આપણને એવો પ્રશ્ન આપેલો છે કે જો @ નો મતલબ થાય ભાગાકાર, હેશટેગ નો મતલબ થાય ગુણાકાર, ગ્રેટર ધેન નો મતલબ થાય પ્લસ અને લેસ ધેન નો મતલબ થાય માઇનસ, તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી? ધ્યાન દેજો. અહીંયા તમને હે ને લગભગ પરીક્ષાની અંદર આ વસ્તુ છે ને એ બહુ રેર કેસમાં દેખાતી હોય છે, કયું સમીકરણ સાચું નથી. હવે પેલી એક બાબત, અહીંયા તમે એક વસ્તુ જોશો એટલે આપણી પાસે 4 વિકલ્પો છે, જ્યારે 4 વિકલ્પોની અંદર મારે કિંમત મૂકવી જરૂરી જ રહી, બરોબર. તો સૌપ્રથમ પેલી એક વસ્તુ કે 18, 24, 8, 17 અને 20, આ એક બાબત આપણી પાસે છે. હવે અહીંયા સોલ્વ આઉટ કર્યું, સિમ્બોલ બદલીને મારો જવાબ 61 આવી જતો હોય તો એ વિકલ્પ ન હોય, કારણ કે એને એવું કીધું છે કે સાચું નથી. એટલે 3 વસ્તુ સાચી હશે, 1 વસ્તુ ખોટી હશે. ચાલો ટ્રાય કરીએ. પેલા આપણને આપ્યું છે લેસ ધેન, તો લેસ ધેન નો મતલબ શું થાય? માઇનસ. ત્યારબાદ આપ્યું છે @ નો મતલબ શું થાય? તો કે ભાગાકાર. નેક્સ્ટ ગ્રેટર ધેન જે છે, ગ્રેટર ધેન નો મતલબ થાય પ્લસ, અને લાસ્ટમાં આપ્યું છે હેશટેગ, હેશટેગ નો મતલબ થશે ગુણાકાર. તો ચાલો, ભાગુ સબાના નિયમની અંતર્ગત આપણે બધા જાણીએ છીએ કે સૌપ્રથમ હંમેશા ભાગાકાર થાય. તો ભાગાકારની અંદર જો તમે ભાગાકાર કરો એટલે 8 તેરી 24 એટલે અહીંયા 3 આવ્યા. હવે ગુણાકાર થાય તો 17 દુ 34 એટલે અહીંયા 340 થાય. હવે વચ્ચે મૂકી દો કે 18 માઇનસ અહીંયા સિમ્બોલ હતો પ્લસ. હવે તમે એક વસ્તુ વિચારો તો, જો 18 માંથી 3 કાઢો એટલે 15 વધે, અને 15 ની અંદર આ આંકડો એડ કરી દેશો એટલે 355 આવશે. 61 જવાબ નહીં આવે, એનો મતલબ એવો થાય કે આ સમીકરણ ખોટું છે. જો આપણને પહેલા જ જરાકે જવાબ મળી જતો હોય તો પછી આગળ કોઈ વસ્તુ ચેક કરવાની કે આગળ વસ્તુ થઈ હશે કે નહીં થઈ હોય, મને પહેલા જ વિકલ્પની અંદર જવાબ મળી જાય છે તો બીજા કોઈ દિવસ સોલ્વ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. પરીક્ષાની અંદર આવો ખોટો ટાઈમ વેસ્ટ કરવો નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 ની અંદર, તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને એવું એક વાક્ય આપેલું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જેમાં સંખ્યાઓમાં સેટમાં સમાન સંબંધ ધરાવે છે, જે આપેલા સમૂહમાં સંખ્યાઓ દ્વારા શેર કરવામાં આવે છે. હવે આનો મતલબ શું થાય કે અહીંયા તમને છે ને 2 સેટ આપેલા છે. જોજો, એક આપ્યું છે 3, 6 અને 27, અને એક આપ્યું છે 2, 4 અને 18. તો આ જે સેટ છે એમાં કોઈક એક ચોક્કસ રિલેશન હશે. હવે રિલેશનની બાબતની જો તમને વાત કરી દઉં તો પ્લીઝ એક બાબતનું ખાસ ધ્યાન દેવાનું. જો આની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 રિલેશન તમને મેં કહી દીધા. ફરીથી એકવાર, રીઝનિંગનો ન્યુમેરિકલ કોઈ પણ પ્રકારનો ટોપિક હોય તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 વસ્તુ. એ સિવાય વર્ગ, ઘન અને અવિભાજ્ય સંખ્યા, આ ત્રણ વસ્તુ. બીજી વર્ગ, ઘન અને અવિભાજ્ય સંખ્યા. તો સ્પેશિયલી જો મિત્રો ન ચાલુ કર્યું હોય હજે કોઈ પણ વસ્તુ, તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરી દઉં કે બને તો 1 થી લઈ અને 35 સુધીના વર્ગ પાકા કરી નાખવાના, અને 1 થી લઈ અને 20 સુધીના ઘન પાકા કરી નાખવાના. આ વસ્તુ તમને બહુ એટલે બહુ ઉપયોગી થવાની છે. 60 માર્કનો અને 30 માર્કનો એટલે 90 માર્કનો સવાલ છે. હજી એકવાર કહું છું, 35 સુધીના વર્ગ અને 20 સુધીના ઘન ન આવડતા હોય તો વહેલી તકે થોડા કરીને કરી નાખો, બરોબર. આનો ઉપયોગ બહુ થશે એમ. અને આ એક પરીક્ષામાં નહીં, આવનારી કોઈ પણ પરીક્ષા તમે લઈ લેશો એટલે વર્ગ ઘનમાં તો તમને બહુ એટલે બહુ ઉપયોગી નીવડવાનું છે આ. ઓકે, તો હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા રિલેશન શું હોઈ શકે? જો 3 ના ડબલ 6, તો ઓબ્વિયસલી 2 ના ડબલ કેટલા છે? 4 છે. હવે અહીંયા 27 નો રિલેશન કેવી રીતે થાય? તો હું તમને એમ કહી શકું કે 27 કરવા હોય તો 9 તેરી 27 થાય. આનો મતલબ શું થાય કે આ બેનો સરવાળો કરો, 6 ને 3 9 અને 9 તેરી 27. તો આ બેનો સરવાળો કેટલો થાય? 4 ને 2 6 અને 6 તેરી 18. તો ઓબ્વિયસલી રિલેશન મેન્ટેન થાય છે. તો હું એમ કહી શકું પેલા 2 સંખ્યાનો સરવાળો એની હારે 3 નો ગુણાકાર કરતા ત્રીજો આંકડો મળે. તો જો તો આવું કે આમાં શક્ય છે?
હવે જો પેલી બે વસ્તુ તમે જુઓ તો 3 ના ડબલ 4 સોરી 3 ના ડબલ 6 2 ના ડબલ 4 તો અહીંયા કઈ ડબલ નો રિલેશન તો છે જ નહીં, સમજો બરોબર. એટલે આપણે એમ કે ચારેય વિકલ્પ ખોટા છે, ના એવું નથી. તમે પેલા બે વ્યક્તિને જોડી અને ડાયરેક્ટ રિલેશન ક્લિયર ન કરી શકો, તમારે ત્રણેયનો સંબંધ બનાવવો પડે. તો જુઓ તો આ બેયનો સરવાળો 16 થાય અને 16 તેરી 48 થાય એટલે આ વિકલ્પ નો આવે. આનો સરવાળો કરવા જાઓ એટલે 20 થાય અને 20 તેરી 60 થાય એટલે આ વિકલ્પ નો આવે. 12 અને 8 20 થાય અને 20 તેરી 60 થાય એટલે આનો જવાબ શું આવવાનો છે? આપણે સી જવાબ ફાઇનલી આવવાનો છે. એટલે આનો જવાબ થશે સી. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આગળ વધ્યા. આગળના ક્વેશ્ચન ની અંદર આપણને એવું કીધું છે કે નીચે એક શ્રેણી આપેલી છે અને શ્રેણીની અંદર ખૂટતી સંખ્યા પસંદ કરો. તો જનરલી જુઓ તો કે જે કોઈ શ્રેણી હોય એના જે આંકડા હોય એના રિલેશન બાજુ બાજુના હોય, એટલે કે ગેપ નાના હોય ને તો મને એટલી ખબર પડે કે આનો ગેપ ફાઇન્ડ કરી લેવાનો. અને ગેપ ફાઇન્ડ કર્યા બદલ તમને કંઈક ને કંઈક લોજિક લાગી જ જતું હોય, પણ હા આંકડાઓ વચ્ચેના ગેપ નાના હોય. શ્રેણીની અંદર જે લોકો ઓફલાઈન ભણેલા હશે એને ખબર હશે કે હું શ્રેણીની અંદર 10 પ્રકારના રિલેશન દેતો હોઉં છું: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મિશ્ર, વર્ગ, ઘન, અવિભાજ્ય, અલ્ટરનેટ ને અપવાદ. બરોબર? આ અલગ અલગ પ્રકારના શ્રેણીના રિલેશન છે, એમાંથી એકાદો રિલેશન એની અંદર આ લોકોએ મૂકેલો હોય. કઈ શ્રેણી કયા પ્રકારનો સંબંધ ધરાવે છે એના માટે તમારે આખો શ્રેણીનો લેક્ચર જોવો જોઈએ. તો પેલી એક વસ્તુ, અહીંયા અને અહીંનો રિલેશન શું છે, અહીંનો રિલેશન, અહીંયા અને અહીંયા. આના પહેલા તમારે ગેપ શોધવા જોઈએ. તો સૌ પ્રથમ છે 197, પછી 189, 173, 173, 149 અને 117 અને આગળની સિરીઝ આપણે શોધવાની છે. હવે ગેપ લઈ લો. સૌ પ્રથમ જો પેલાની અંદર ગેપ લેવા જશું તો અહીંયા 89 અને 190 અને 797 એટલે અહીંનો ગેપ આવ્યો 8. અહીંનો ગેપ કાઢો એટલે 7, 7 ને 80, 9 એટલે 17 નો ગેપ આવ્યો. બરોબર? 7 ને 9 16 નો ગેપ, સોરી. તો અહીંયા ગેપ આવશે 16 નો. હવે અહીંનો ગેપ કાઢીએ. 1 નાખો એટલે 50 ને 23 ને 1 24 એટલે અહીંનો ગેપ આવ્યો 24 નો. અહીંનો જો તમે ગેપ કાઢવા બેસો એટલે 3 નાખો એટલે 20 થઈ જાય અને બીજા તમારે 29 નાખવાના થાય એટલે 9, 10, 11 ને 12 એટલે અહીંનો જે ગેપ થશે એ 32 નો થશે. તો હવે ગેપ કેટલાનો આવે તમારે જોવાનું. તો અહીં તમે ક્લિયર કટ જોઈ શકો કે 8 નો ઘડિયો છે. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. તો નેક્સ્ટ 8 5 કેટલા થાય? 40 થશે. તો 117 માંથી હું 40 કાઢી નાખું. 40 મારે બાદ કરવાના થાય કારણ કે શ્રેણી ધીમે ધીમે ઘટે છે. તો 40 કાઢી નાખો એટલે 7 ના 7 ને 11 માંથી 4 કાઢી નાખશો એટલે 7 વધશે એટલે આનો જવાબ આવશે 77. 77 ચેક કરો એટલે ઓપ્શન નંબર શેમાં આવવાનો છે? બી ની અંદર 77 આપેલો છે. નેક્સ્ટ આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો નેક્સ્ટ ક્વેશ્ચન. આગળના પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે અહીંયા એક રિલેશન તમને આપેલો છે અને અહીંયા વિધાનો ઉપરથી કયા તારણો કાઢી શકાય છે, કયા તારણો નથી કાઢી શકાતા, એનું આપણે સિલોક્સ જેને કહેવામાં આવે, સિલોલિઝમ. તો સિલોલિઝમમાં મિત્રો અલગ અલગ પ્રકારના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે. ધારો કે વિધાન જે છે એ નિષ્કર્ષ જે છે, અચ્છા કથનનું વિધાન નિષ્કર્ષમાં કોપી થાય તો એ ખોટું ગણાય. આવા અમુક 2-4 નિયમો જે છે, અમુક લોકો 2-3 પદ્ધતિથી આ દાખલા ગણતા હોય છે. અમુક પર્સન્ટેજ વાઇઝ ગણે, અમુક લોકો વેન ડાયાગ્રામ વાઇઝ ગણતા હોય. તો અહીંયા આપણે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરીને ગણશું. તો પેલું આપ્યું છે કેટલીક ટોપીઓ મોજા છે. તો ફરીથી વાર કેટલીક જે ટોપી છે એ મને કીધું શું રહેલું છે? મોજા. નેક્સ્ટ કોઈ શર્ટ મોજા નથી. એનો મતલબ એવો થાય કે કોઈ પણ શર્ટ જે છે એ મોજા નથી. ફરીથી એકવાર કેટલીક ટોપી મોજા છે. નેક્સ્ટ કોઈ શર્ટ મોજા નથી એટલે મોજાના શર્ટને કોઈ રિલેશન નથી. પેલું વિધાન. બધી ટોપી શર્ટ છે. હવે કહો શર્ટને અને ટોપીને કઈ લેવા દેવા છે, રિલેશન જ નથી એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ કેટલીક ટોપી શર્ટ નથી એનો મતલબ એવો થાય કે કેટલીક ટોપી શર્ટ નથી. હવે તમે વિચારો તો કે અહીંયા હવે તો શર્ટ અને ટોપીના કોઈ પણ પ્રકારનો રિલેશન નથી એટલે આ વિધાન મારા મત અનુસાર ખોટું છે. ફરીથી એકવાર બધી ટોપી શર્ટ છે એને કોઈ રિલેશન નથી, કેટલીક ટોપી શર્ટ નથી એને પણ કોઈ પણ પ્રકાર, અચ્છા હા સોરી, આ વિધાન સાચું ગણાશે. એનું એક કારણ છે, સમજો. આ વિધાન સાચું છે. અહીંયા જેટલા પણ ટોપીઓ જે છે, આ ટોપી જે છે એ મને કીધું ક્યારેય પણ મને કીધું શર્ટ બનવાની છે ના.
હજી એકવાર, ટોપીનો આટલો હિસ્સો છે ક્યારેય પણ શર્ટ બનવાનો નથી, એટલે એ વાત 100% એને સાચી કરેલી છે કે કેટલીક ટોપીઓ જે શર્ટ નથી, તો વાત સાચી છે, કારણ કે આટલી ટોપીઓ જે છે એ ક્યારેય પણ શર્ટ બનવા પાત્ર નથી, એટલે સોરી, આ વિધાન સાચું રહેશે. એટલાનો જવાબ શું આવવાનો છે? બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઓકે, એક આપણને ડીઆઈ એટલે કે માહિતીનું અર્થઘટન એનો એક પ્રશ્ન આપેલો છે. એને કીધું છે કે નીચે આપેલી રેખા આલેખ એ 5 દુકાનદારોએ વેચેલી પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. હું કીધું પી એ કેટલા પુસ્તકો વેચ્યા? 50, ક્યુ એ કેટલા વેચ્યા? 35, આર એ 40, એસ એ 25 અને ટી એ 60. આટલા પુસ્તકો વેચેલા છે. હવે આના ઉપરથી એને પ્રશ્ન આપેલો છે કે પી, ક્યુ, આર અને એસ એ વેચાયેલા પુસ્તકોની સરેરાશ સંખ્યા શોધો. કયા કયા? તો કે 4, પેલા 4 છે, પી, ક્યુ, આર, એસ. તો હવે મને કીધું સરેરાશ સંખ્યા ચારેયની જો સરેરાશ શોધવી હોય તો પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. સરવાળો તમે કરશો એટલે 50 ને 30 80, 80 ને 20 એટલે 120 અને બીજા 20 એટલે 140 થયા. અને બીજા નંબરમાં કે 5 ને 5 10, 10 બીજા નાખો એટલે 150 થાય. અને ડિવાઇડેડ બાય મને કીધું પરિણામો કેટલા છે? 4. હવે ડિવાઇડેડ બાય 4 એટલે કઈ નથી કરવાનું, અડધાના અડધા કરો. તો 150 ના અડધા 75 અને 75 ના અડધા કરશો એટલે 37.5 આનો જવાબ આવશે. હવે જો તો 37.5 ક્યાં છે? તો કે વિકલ્પ નંબર એ ની અંદર 37.5 રહેલો છે. નેક્સ્ટ વધીએ આગળ. અચ્છા, એક કોષ્ટક આપેલો છે, એમાં 7 વસ્તુની ચિહ્નિત કિંમત આપણને વળતરનું મૂલ્ય આપેલું છે અને આ દર્શાવે છે. હવે તમે એક વસ્તુ વિચારો તો ચિહ્નિત કિંમત એટલે આને કહેવાય છાપેલી કિંમત, અને વળતર એટલે ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. હવે તમે હે ને નીચેનો એક બોક્સ જોઈ લો. આ બધો ડિટેલમાં તમને પ્રશ્નમાં આપેલું જ હશે. હવે એને કીધું છે કે કોઈ પણ વસ્તુની વેચાણ કિંમત ક્યારે મળે? તો કે છાપેલી કિંમત હોય ને એમાંથી ડિસ્કાઉન્ટ માઇનસ કરી દો તો વેચાણ કિંમત મળે. હું તમને એમ કહું કે આ પેન જે છે એની છાપેલી કિંમત ધારો કે 700 રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ 700 રૂપિયા, અને દુકાનદાર મને આ પેન ઉપર 100 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપે, તો એનો મતલબ એવો થાય કે આની વેચાણ કિંમત કેટલી થાય? તો કે 600 રૂપિયા. તો છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ માઇનસ કરી દો તો તમને કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. આ નફાખોટનો કન્સેપ્ટ છે. હવે આગળ જોઈને શું કીધું છે? તો એ અને બી ની સરેરાશ વેચાણ કિંમત કેટલી? કોની કોની કીધી? તો કે એ અને બી ની. હવે એની વિચારો તો ચિહ્નિત કિંમત કેટલી? 500 રૂપિયા. એમાં વળતર કેટલું આપ્યું? 200. તો એનો મતલબ એવો થાય કે આની વેચાણ કિંમત કેટલી હોય? 300. નેક્સ્ટ, 300 રૂપિયા છાપેલી કિંમત, એમાં 50 રૂપિયાનું એને ડિસ્કાઉન્ટ આપ્યું, તો આની વેચાણ કિંમત કેટલી હોય? 250. હવે મને કીધું આ ટોટલ ગણો એટલે 550 થશે. બરોબર, બેની કુલ છાપેલી સોરી વેચાણ કિંમત 550 અને સરેરાશ કીધું એટલે છેદમાં 2. તો 500 ના અડધા 250 અને 50 ના અડધા 2, ટોટલ 275 આની જે છે એ સરેરાશ કિંમત થાય. અને 275 એટલે વિકલ્પ નંબર કયો આપેલો છે? ડી ની અંદર 275 વિકલ્પ આપણને આપેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર એવું કીધું છે કે આપેલી આકૃતિઓમાંથી આ પ્રશ્નાર્થ જે છે એની અંદર શું આવે? હવે મિત્રો, રીઝનિંગની અંદર 2 પોર્શન હોય, એક વર્બલ હોય, એક નોન વર્બલ હોય. હવે તમે જાણો કે વર્બલ અને નોન વર્બલ ની અંદર નોન વર્બલ એટલે આકૃતિ વાળા પ્રશ્ન, જેની અંદર અરીસા વાળો પ્રશ્ન આવી શકે, પાણી વિશે એક પ્રશ્ન આવી શકે, ત્યારબાદ આકૃતિની શ્રેણી આવી શકે, સમસંબંધ, વર્ગીકરણ, જડિત આકૃતિ, છુપી આકૃતિ, ફોલ્ડિંગ આકૃતિ, આવા 7-8 ટોપિક જે છે એમાંથી પ્રશ્ન દર વખતે આવતા હોય છે. અને સીસી ની અંદર નોન વર્બલનું લાસ્ટ પેપર પ્રમાણે બહુ ખાસું મહત્વ રહેલું હતું. હવે તમે જુઓ તો કે અહીંયા છે ને ધીમે ધીમે આકૃતિઓ બદલાતી હશે, અને હવે તમારે આમાં ચેક કરવાનું કે આમાં કઈ આકૃતિ આવતી હશે. હવે તમે જુઓ તો કે પ્રશ્ન નંબર સોરી આકૃતિ નંબર પહેલા મુજબ 1 2 3 4 5 6 અને 7, બરોબર, ષટકોણ આપેલો છે એટલે 7 બાજુઓ વાળી વાત છે. અથવા તમે ખૂણા ગણશો તો એ 7 જ થશે. બરોબર, ધારો કે ખૂણા વાઇઝ વાત કરો તો 1 2 3 4 5 6 અને 7, એટલે અહીંયા 7 ખૂણા આવ્યા. 1 2 3 4 5 6 6 ખૂણા આવ્યા. તો 1 2 3 4 5 અહીંયા 5 ખૂણા આવ્યા, અહીંયા 4 ખૂણા છે. તો 3 ખૂણા વાળી આકૃતિ કઈ? તો કે એ ત્રિકોણ. ત્રિકોણની અંદર 3 ખૂણા છે એટલે ખૂણાઓ ધીમે ધીમે ઘટતા જાય છે. આગળના પ્રશ્નની વાત કરીએ. આપણને એક શ્રેણી આપેલી છે 133,
140, 147, 154 અને 161. તો નેક્સ્ટ સંખ્યા કઈ હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો શ્રેણીની અંદર પેલા ગેપ લઈ લ્યો. તો અહીંનો ગેપ 7 નો આવે, અહીંનો ગેપ 7 નો આવે, અહીંનો ગેપ 7 નો આવે, અહીંનો ગેપ 7 નો આવે અને અહીંયા ગેપ 7 કાઢો એટલે 161 માં 7 નાખો એટલે 168 થશે અને વિકલ્પ નંબર ડી આપણને 168 આપેલો છે. નેક્સ્ટ, હવે પાછો એક ડીઆઈ નો પ્રશ્ન આપણને આપેલો છે. એની અંદર એવું કીધું છે કે નીચે આપેલા કોષ્ટકમાં 7 દુકાનો દ્વારા વેચાયેલ પેન્સિલોની સંખ્યા દર્શાવે છે. હવે ને શું કીધું? દુકાન S2, S3 અને S7. જોજો, ડીઆઈ હોય ને ડીઆઈ, એની અંદર પ્રશ્ન બહુ સહેલા હોય, પણ ડેટા છે ને ખેંચવો ને, ડેટાની અંદરથી પરફેક્ટ ડેટા લેવો ને એ થોડુંક તમને અટપટું લાગે, બાકી પ્રશ્ન સહેલા જ હોય. નેક્સ્ટ એમાં આવું કીધું છે કે S2, S3 અને S7 દ્વારા વેચાયેલ પેન્સિલોની સરેરાશ સંખ્યા કેટલી હશે? કુલ કે તો ખાલી સરવાળો જ કરવાનો થાય, પણ સરેરાશ એટલે સરવાળાના છેદમાં સંખ્યા મૂકવી પડે. હવે તમે વિચારો તો કે એક 68 છે, એક 70 છે અને એક 36 છે, બરોબર? 68, 70 અને 36 સરવાળો કરો એટલે 14 નો ચોગડો વધી આવી 1, અહીંયા 7 ને 3, 10 ને 7, 17, એટલે ટોટલ જે સરવાળો થશે એ 174 થયો. હવે મેં કીધું પરિણામો કેટલા એની અંદર આપેલા છે? તો કે 3. કર નાખો ભાગાકાર, તો 3 વડે ભાગીએ તો અહીંયા 5 તેરી 15 એટલે 2 વધ્યા અને 8 તેરી 24 એટલે એની એવરેજ આવશે કેટલી આવવાની છે? 58 આવશે અને 58 તમે જોઈ શકો વિકલ્પ નંબર ડી ની અંદર છે. નેક્સ્ટ, આગળના પ્રશ્નની વાત કરવામાં આવે તો અહીં કીધું છે કેટલાક ખેલાડીઓ છોકરાઓ કે છોકરીઓ નથી. એથ્લેટ એટલે ખેલાડીઓ છે. અહીંયા ખેલાડીઓ, બોયઝ એટલે તમને ખબર છે ને ગર્લ્સ એટલે ખબર. હવે એને કીધું કેટલાક ખેલાડીઓ એવા છે કે જે છોકરાઓ કે છોકરીઓ નથી. હવે તમે વિચારો તો કે છોકરાઓ ન હોય એટલે આટલો ડેટા લેવાનો નહીં, છોકરીઓ ન હોય તો આટલો ડેટા લેવાનો નહીં, હોય તો લેવો પડે. એમ કે છોકરીઓ કેટલી છે? તો છોકરીઓ આટલે છે, પણ અહીંયા શું કીધું? છોકરીઓ ન હોય એટલે આ બે ડેટા ન લ્યો તો એક જ આંકડો વધે છે, કયો? 25. તો 25 ખેલાડીઓ એવા છે જે છોકરાઓ નથી છોકરીઓ નથી. તો એનો મતલબ એવો થાય જવાબ શું આવવાનો છે? આનો બી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ, આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે એવો વિકલ્પ શોધો પસંદ કરો કે જે ચોથા સંખ્યાના સમૂહ સાથે સંબંધિત છે, તેવી જ રીતે પ્રથમ સંખ્યા સમૂહ બીજા સમૂહ સાથે સંબંધિત છે અને પાંચમા સંખ્યા સમૂહ છઠ્ઠા સંખ્યા સાથે સંબંધિત છે. હાલો એ કાંઈ જવા દો ઘડી. અહીંયા છે ને એવી વાત આપી છે કે 13 છે ને 13 ઉપરની ક્રિયાઓ કરી શકાય. કેવી? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેની, પણ 13 નું વિભાજન ન કરી શકાય કે 1 અને 3 એમ. એવી રીતે વિભાજન નહીં કરવાનું. હવે અહીંયા એવું આપ્યું છે કે 9/90 આ પેલી સંખ્યા. આગળ ક્વેશ્ચન માર્ક જેમ 272. નેક્સ્ટ આપણને આપ્યું છે 26/702. આવી રીતના મને આપેલું છે. હવે તમે એક વસ્તુ વિચારો તો અહીંયા છે ને ખાસ કરીને આ બે વચ્ચે જેવો રિલેશન હશે ને એવો જ આ બે વચ્ચે હશે અને એવો ને એવો રિલેશન અહીંયા હશે. તો હવે તમે એક વસ્તુ વિચારો તો અહીંયા પેલા શું થઈ શકે? અચ્છા, 9 દાણ 90 થાય એટલે 9 પછી કોણ આવે? તો કે 10 આવે અને બેયનો ગુણાકાર 90 થાય. 9 પછી 10 એ બેયનો ગુણાકાર 90 થાય. તો શું અહીંયા છેલ્લું એકવાર જોઈ લો તો શું એવું શક્ય છે? તો અહીંયા 26 જે છે એમાં 26 પછી 27 આવે અને એનો ગુણાકાર 702 થવો જોઈએ. તો 26 ગુણ્યા 27 આખા ન કરવા હોય તો એકમ નો ચેક કરી લ્યો કે 7 6 42 નો બગડો, 42 લખો એમાં એકમ નો બગડો છે તો અહીં બગડો છે એટલે એ જ વસ્તુ હોઈ શકે. તો અહીંયા તમે એક વસ્તુ વિચારો તો કે કઈ બે બાજુબાજુની સંખ્યા, બાજુબાજુની થાય 9 10 26 27, કઈ બે બાજુબાજુની સંખ્યાનો ગુણાકાર 272 થાય? તો હું એવું તમને કહી શકું કે અહીંયા છે ને એપ્રોક્સિમેટ તમે વર્ગ જે છે ને, વર્ગ એટલે શું? તો આ બેનો ગુણાકાર કરો 9 નો 10 નો એટલે 9 9 81, આની આજુબાજુનો આંકડો હશે 81. અહીં તમે વિચારો તો 26 નો વર્ગ થાય 676. તો જો તો કે એની આજુબાજુનો જ આંકડો 676 એટલે. તો અહીંયા છે ને એક કામ કરો, કઈ સંખ્યા 17 હોઈ શકે, કા 18 હોઈ શકે, કા 19 હોઈ શકે, કા 16 હોઈ શકે. આ 4 માંથી એકાદો વિકલ્પ હશે. હવે વિચારો તો કે 17 નો વર્ગ 289 થાય, 18 નો વર્ગ 324 થાય, 19 નો વર્ગ 361 થાય અને 16 નો વર્ગ 256 થાય.
એટલે આ જે પાછળનો આંકડો છે ને, બરોબર, આનો વર્ગ જે કરીએ 9 નો વર્ગ 81, એના કરતા નાનો આંકડો હોવો જોઈએ. અને હાલો એ બધું જવા દો, ખાલી એટલું એક વિચારી લ્યો ને કે પછીની એકવાર હું સંખ્યા લખ નાખું તો હું કીધું 17 પછી કોણ આવે 18, 18 પછી કોણ આવે 19, 19 પછી કોણ આવે 20 અને 16 પછી કોણ આવે 17. હવે તમે વિચારો તો ખાલી એકમ નંગ ચેક કરો, એકમ નંગ બગડો છે, બગડો આવે ને ઉભા રહી જજો. 7 8 56, 56 નો તો એકમ નંગ છગડો થાય એટલે આ વિકલ્પ નો આવે. આગળ 8 9 72 નો બગડો થાય છે એટલે આવી શકે, હું ટીક નથી કરતો, આવી શકે એમ કહું છું. અહીંયા 20 છે એટલે 19 દુ 38, એકમ નંગ 0 આવશે, અહીંયા તો બગડો જ ન હાલે. અને મને તો 7 6 42, એનો મતલબ એવો થાય કઈ બગડો છે એટલે આ આવી શકે. એટલે મેં એકમ નંગ ચેક કર્યો એટલે મારી પાસે બે આંકડા વધ્યા કે કાં 8 9 72 થાય અને અથવા તો 7 6 42, એટલે બેમાંથી એક જવાબ હોય. હવે હું શું કરું ખબર છે, 18 ગુણ્યા 19 ચેક કરી લઉં. તો 18 ગુણ્યા 19 કરવા માટે હું 18 ગુણ્યા 18 અને 18 ગુણ્યા 1, કારણ કે જુઓ તો 18 ને 19 થઈ ગયા, તો 18 નો વર્ગ 324 થાય. હજી 18 નો વર્ગ 324 થાય તો આ તો એના આંકડા કરતા નાનો છે એટલે આનો જવાબ શું હોઈ શકે, 16 જ જવાબ હશે. એ પછી ટીક કરીને આવતું રહેવાનું. કારણ કે આનો ગુણાકાર કરશો 18 ગુણ્યા 19 તો 18 ગુણ્યા 18 કરો તો 324 થઈ જાય છે. એટલે આનો જવાબ શું આવશે, 16. આનો ફાઇનલ આન્સર આવશે, ઓપ્શન નંબર ડી આનો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું છે કે પી એ ક્યુ નો ભાઈ છે. ઓકે, હજી એકવાર, પી એ ભાઈ છે કોનો, ક્યુ નો. આપણે એક એવી એક પેટર્ન રહેલી છે જ્યાં પુરુષ હોય ત્યાં ચોરસ મૂકું, સ્ત્રી હોય ત્યાં રાઉન્ડ મૂકું. ઓકે, તો ફરીથી એકવાર, પી એ ક્યુ નો ભાઈ છે, ક્યુ એ આર ની બહેન છે. તો આ ક્યુ જેની બહેન છે કોની, આર ની. હવે મને આર ની જેન્ડર આમાં ખબર નથી. આર એ એસ ની માતા છે, તો આર છે ની માતા છે કોની, તો કે એસ ની. એસ ની જેન્ડર નથી ખબર. એસ એ ટી ના પિતા છે, તો એસ છે ની પિતા છે કોના, તો કે ટી ના. હવે ટી ની જેન્ડર આપણને ખબર નથી. આગળ, ટી એ યુ ની પત્ની છે, તો ટી જેની પત્ની છે કોની, યુ ની, તો પછી યુ એનો પતિ હોઈ શકે. તો નીચે આપેલી જે આખી ફેમિલી છે એમાં પુરુષોની સંખ્યા કેટલી, તો જોઈ લ્યો. તો પુરુષો એટલે ચોરસ, તો ચોરસ ક્યાં ક્યાં દેખાય છે, તો કે પી માં 1 2 અને 3. તો આની અંદર પુરુષોની સંખ્યા કેટલી હશે, તો કે 3. નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે કે નીચેના આપેલા રેખા આલેખમાં બે શોરૂમ દ્વારા વેચાયેલા 5 વિવિધ બાઇકની સંખ્યા આપણને આપેલી છે. હવે અહીંયા તમને કદાચ આંકડા થોડાક આછા દેખાતા હોય તો હું પેલા ઘાટા કરી નાખું કે અહીંયા મને 60 આપેલા છે, અહીંયા મને 40 આપેલા છે, અહીંયા 25 આપ્યા છે, અહીંયા 45 આપ્યા છે, અહીંયા 60 આપ્યા છે. નેક્સ્ટ અહીંયા 30 આપ્યા છે, 20 15 5 અને 25, આટલા આંકડાઓ મને આપેલા છે. નીચે પી ક્યુ આર એસ ટી, તો તમને ક્લિયર કટ દેખાતું હશે, ન દેખાતું હોય તો લખી નાખું કે પી ક્યુ આર એસ અને ટી. હવે એક વસ્તુ જોઈ લો, આની અંદર એને એવું કીધું છે કે એક્સ અને વાય દ્વારા એક સાથે વેચાયેલા પી ક્યુ અને આર આ બાઇકનો સરવાળો કેટલો. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે રાઉન્ડ છે ને, બરોબર, એ એક્સ બતાવે છે, જ્યાં ચોરસ હશે ને અહીંયા વાય બતાવતી હશે લાઈન. પણ આપણને કીધું છે કે એક્સ અને વાય બે દ્વારા પી ક્યુ અને આર, એનો મતલબ એવો થાય કે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે અને બધાનો સરવાળો કરી નાખવાનો. હવે તમે એકવાર સરવાળો કરો તો અહીંયા 60 અને 40 એટલે 100 થાય અને બીજા 20 એટલે 120 ને 5 એટલે 125. હવે નીચેનો સરવાળો કરો, 50 ને 60 ને 5 65 એટલે 65 આમાં એડ કરી દો એટલે 0 વધી આવી 1 6 ને 2 8 ને 1 9 190 સરવાળો થશે. એટલે 190 જે છે એ વિકલ્પ નંબર સી માં આપેલો છે. આ તમારો જવાબ. નેક્સ્ટ આગળ વધીએ. હવે જો તો એને ફોલ્ડિંગ આકૃતિ વાળી એક પેટર્ન આપેલી છે. આકૃતિ એક ફોલ્ડ કરેલી છે, પણ ત્યારબાદ એને ઓપન કરતા કેવી આકૃતિ દેખાય એવું આપણને આપેલો છે. સૌ પ્રથમ એક કાગળ હતું, એને ઉપરથી બેન્ડ વાળ્યું. જો ઉપરનું જે છે ભાગ એ ઉપર લઈ ગયા, ત્યાંથી ઉપર નીચેથી ઉપર બેન્ડ વાળ્યું. હવે આ જે ભાગ છે એને પાછો આમ બેન્ડ વાળ્યો. હવે જયારે ઓપન થશે ને એટલે પેલા આ ભાગ ઓપન થાય, પછી ઓલો ભાગ ઓપન થાય. હવે તમે નોર્મલી એક વસ્તુ વિચારો તો કે જ્યારે આ ભાગ તમે એમ કે નામ ઓપન કરો એટલે પેલા આ આકૃતિ એમનેમ બતાવે, બરોબર, અને આ આકૃતિ અહીંયા ફોલ્ડ થઈને અહીંયા બતાવશે. આ બાજુમાં બતાવે, આ દૂર બતાવે, બરોબર. એટલે અહીંયા આ જે ભાગ હતો આવી રીતના એને આમ ફોલ્ડ કર્યો,
હવે આ ફોલ્ડિંગ છે એ નીચેની સાઈડ થશે. નીચેની સાઈડ થાય એટલે આકૃતિઓની જે સાઈડ છે એ ફરી જાય, કારણ કે તે વોટર ઇમેજ થઈ જશે. હવે આને તમે આમ કે આમ ફેરવી નાખો એટલે આ ત્રિકોણ ઊંધું થઈ જાય, આ ત્રિકોણ ઊંધું થઈ જાય, આ ત્રિકોણ જે છે એ પણ ઊંધું થઈ જશે અને આ ત્રિકોણ ઊંધું થઈ જશે. બરોબર. હવે તમે જોઈ લો તો આવી આકૃતિ ક્યાં છે? તો પેલા હે ને પેલું સીધું ઊંધું ઊંધું સીધું, તો અહીં જુઓ તો સીધું નથી, સીધું ઊંધું ઊંધું સીધું આ છે, એટલે આ તો નીકળી ગયો. અહીંયા જુઓ તો સીધું ઊંધું ઊંધું સીધું આઈ છે, સીધું ઊંધું ઊંધું સીધું આઈ છે. હવે નીચેનાની અંદર શું બને છે? તો એનાથી વિપરીત થવું જોઈએ. તો હવે મને કયો તો આ પ્રશ્નની અંદર જુઓ તો અહીંયા વિપરીત નથી થતું, એટલે આ ખોટું. આ પ્રશ્નની અંદર જુઓ તો આ વિકલ્પની અંદર બધા વિપરીત થઈ જાય છે, એટલે આ થઈ શકે. અને આ પ્રશ્નની અંદર અહીંયા વિપરીત નથી થતો એટલે આઈ ન થાય, તો આનો જવાબ શું આવે છે? સી. ઓકે, આનો જવાબ આવશે સી. નેક્સ્ટ, આગળના પ્રશ્નની અંદર આપ્યું છે કે એ બે ની માતા છે. લોહીના સંબંધોનો એક મસ્ત પ્રશ્ન આપેલો છે કે એ છે ની માતા છે કોની? તો કે બી ની માતા છે. ફરીથી એકવાર, એ બી ની માતા છે. હવે એને કીધું બી છે ને એ સી ની બહેન છે. તો બી છે ની બહેન છે કોની? તો કે સી ની. ઓકે, ફરીથી કાર, બી એ સી ની બહેન છે, સી એ ડી ની પત્ની છે. તો સી છે પત્ની છે કોની? તો કે ડી ની, એટલે ડી એના હસબન્ડ હશે. નેક્સ્ટ, ડી છે ને ડી એ ઈ ના પિતા છે. તો ડી છે ની પિતા છે કોના? ઈ ના. હવે ઈ સ્ત્રી પુરુષ ગમે હોઈ શકે. આગળ તો એને શું કીધું? ડી નો બી સાથેનો સંબંધ શું હોય? તો હવે મને કયો તો કોનો? ડી નો. કોની સાથેનો? તો કે બી સાથેનો. એટલે આપણે બી ને બની અને ડી ને બોલાવવાનો છે. તો આ એની બહેન અને આ એના હસબન્ડ, એટલે બનેવી થાય. તો આમાં જોવો તો બનેવી વિકલ્પ ક્યાં આપ્યો છે? તો કે બી ની અંદર બહેનનો પતિ, કૌંસમાં લખેલું છે બનેવી. ઓકે, નેક્સ્ટ વધીએ આગળ. નીચે આપેલા પ્રશ્નમાં, અચ્છા, એક આપણને ઇનઇક્વાલિટીનો પ્રશ્ન આપણને આપેલો છે, એમાં જોવાનું છે કે આની અંદર કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે. તો તમે જો ઇનઇક્વાલિટી મારી પાસે ઓફલાઈન ક્લાસની અંદર ગાંધીનગર અથવા તો ભાવનગર અથવા તો જુનાગઢ ભણેલા હશો તો તમને ઇનઇક્વાલિટીનો કન્સેપ્ટ આખો ખબર હશે કે કઈ રીતે જોવાનું હોય છે. સૌ પ્રથમ વિચારો તો આની અંદર બે પ્રકારના સમીકરણો આપેલા છે. અહીંયા a ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 અને b ઇઝ ગ્રેટર ધેન o અને n ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ b. હવે મેં તમને અગાઉ એવું કદાચ ક્લાસીસની અંદર એવું સમજાવેલું હોય કે ભાઈ બેમાં કોમન કોણ છે? અહીંયા બી એકારે તમને કથન આપેલા છે અને બેમાં કોમન કોણ છે? તો કે બી. અને મેં નદીની વાત કરેલી છે કે બી માં ડૂબકી મારો, અહીંયા ડૂબકી મારો તો અહીંયા નીકળો, અહીંયા ડૂબકી મારો તો અહીંયા નીકળશો. બેનો સહારો કોણ છે? તો કે બી સહારો છે. હવે જોઈએ વિધાન નંબર પહેલું. તમારે ક્યાંથી ક્યાં જવાનું છે? તો એ માંથી એન માં જવાનું છે. તો જો તો એ માંથી એન માં જવું હોય તો બેને ફેમિલીને કનેક્ટ કરતો વ્યક્તિ કોણ? તો કે બી. તમારે બી માં જવું જરૂરી છે. તો એ માંથી બી માં, તો કે જોવો તો આવી રીતના લાઈન છે, પાછું ખુલાયેલું છે એટલે જવાય છે. પણ બી માંથી એન માં નથી, એટલે આમ જવાય છે પણ અહીંયાથી એ નથી જવાતું. પેલું વિધાન ખોટું છે, નથી જવાતું. હવે આગળ એન માંથી ઓ માં જવું છે, તો અહીંયાથી આમાં જવું ને તો બી નો સહારો લેવો પડે તમારે આનો. હવે જો તો એન માંથી બી માં જવાય છે, બી માંથી ઓ માં જવાય છે, એટલે જવાય છે. અને હવે તમને ખબર હોય તો પિતાજી દાદાજી ને નોકર, આમાં દાદાજી મોટા છે ને અહીંયા દાદાજી છે, એટલે આ વિધાન સાચું છે. એટલે બે વિધાનમાંથી માત્ર બીજું તરણ સાચું છે અને માત્ર બીજું તરણ સાચું હોય તો જવાબ શું આવશે? આનો સી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે n ને જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી 2 રહે છે અને n ને 20 વડે ભાગવામાં આવે છે. અચ્છા, તો આપણે જોઈ લઈએ ઉપર પ્રશ્ન શું આપેલો છે. હકીકતમાં આ માહિતીની પર્યાપ્તતા એટલે પ્રશ્નનો જવાબ આપવા માટે કેટલા વિધાનો પર્યાપ્ત છે, કેટલા વિધાનો પર્યાપ્ત નથી, એનો આ પ્રશ્ન છે. રીઝનિંગનો એક પ્રશ્ન છે, તર્કવાળો. તો પેલી એક બાબત, આની અંદર તમામ પ્રકારના ચેપ્ટર્સ મેથ્સ અને રીઝનિંગ બંનેના સમાવેશ થઈ જાય. તમારે જવાબ ન આપવાનો હોય, તમારે ખાલી એટલું નક્કી કરવાનું હોય કે જવાબ મળે છે કે નથી મળતો. તો પેલું કીધું છે કે નીચેની એક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાનો છે, તો n ને જ્યારે 10 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું વધે? તો હું એમ કહું છું કે n ને જ્યારે 10 વડે ભાગો તો આના કારણે શેષ કેટલી વધે? આવો એક પ્રશ્ન છે. રેડી? હવે તમે પેલું વિધાન વિચારો. તો એને એવું કીધું છે કે n ને જ્યારે 5 વડે ભાગવામાં આવે તો શેષ 2 રહે છે. તો એક વસ્તુ વિચારો તો કે n ને તમે 5 વડે ભાગો અને જો શેષ 2 વધતી હોય તો બની શકે એ સંખ્યા 7 પણ હોઈ શકે, બની સંખ્યા 12 પણ હોઈ શકે, બની શકે એ સંખ્યા
17 પણ હોઈ શકે, બરોબર? તો એ તો ઘણું બધું બની શકે છે એમ. તો હવે તમે એક વસ્તુ વિચારો તો કે આને જે સંખ્યાઓ તમને મળે છે એમાં પેલી સંખ્યા મને શું મળી? મને કહો તો 7 મળે. હવે આને હું 10 વડે ભાગી નાખું, કારણ કે મારે ઓરિજિનલી કેટલા વડે ભાગવાની હતી? 10 વડે. તો આની શેષ 7 વધે છે. શેષ 7 વધે. હવે આને હું 10 વડે ભાગું તો શેષ 2 વધે. આગળ આને હું 10 વડે ભાગું તો શેષ પછી 7 વધે. તો એમ શેષ પરફેક્ટલી કઈ વધે છે? 2 વધે છે કે 7 વધે છે? ક્લિયર કટ અંદાજ નથી આવતો. એટલે હું તમને કહી શકું કે આ પહેલો પ્રશ્ન જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. માત્ર પહેલો નથી, પછી આગળ વિચારશું. અચ્છા, n ને 20 વડે ભાગવામાં આવે છે. તો n ને 20 વડે ભાગો એટલે 20, 40, 60, 80, 100 ગમે હોઈ શકે. અને હવે આને 10 વડે ભાગો તો ઓબ્વિયસલી શેષ શું વધવાની છે? 0 વધવાની છે, બરોબર? એટલે આ જવાબ મને એવું લાગે છે કે જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. હવે તમે એક વસ્તુ વિચારો તો કે જો હું બેને ભેગા કરી નાખું તો કોઈ વસ્તુ મેચ જ નથી થતી, કારણ કે અહીંયા 7, 12 ને 17 વધે છે, અહીંયા તો 20, 40, 60 અને 80 ને 100 એવા વધે છે. એટલે એનો મતલબ એવો થાય કે બંને વિધાનો એક સાથે હું ભેગા કરી નાખું તો પણ જવાબ આપવા માટે પર્યાપ્ત રહેતા નથી. એટલાનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળનો પ્રશ્ન. ઓકે, પાછો એક આપણને સિલોક્સનો એક પ્રશ્ન આપેલો છે. એમાં એનું કીધું છે કેટલાક લાલ ટોર્ચ છે, એટલે કેટલાક આટલા લાલ જે છે એ શું છે? ટોર્ચ છે. ઓકે, બધા સફેદ ટોર્ચ છે, એટલે ટોર્ચની અંદર સફેદ આવવું જોઈએ. આપણે ઉતાવળમાં શું કરીએ? ટોર્ચની ઉપર સફેદ કરી નાખીએ, પણ ના, બધા સફેદ ટોર્ચ છે, બરોબર? હવે પેલું વિધાન એને કીધું છે કે કેટલીક ટોર્ચ લાલ છે. તો કેટલીક ટોર્ચ લાલ છે, આ વિધાન સાચું છે, કારણ કે આટલી ટોર્ચ જે છે એ લાલ છે. કેટલીક ટોર્ચ સફેદ છે, તો સાચી વાત છે, ટોર્ચનો આટલો હિસ્સો છે એ સફેદ છે, એટલે આ વિધાન સાચું છે. કોઈ લાલ સફેદ નથી, તો સફેદ અને લાલ વચ્ચે કોઈ પણ પ્રકારનો રિલેશન આપેલો નથી, એટલે એમાં કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાની નહીં. જ્યાં આપણને રિલેશન જ નથી ખબર એમાં છે કે તોય ખોટું અને નથી કે તોય ખોટું, એટલે પહેલું અને બીજું વિધાન સાચું છે. એનો જવાબ શું આવશે? એ. નેક્સ્ટ આગળના પ્રશ્નની વાત કરીએ તો સેમ ટુ સેમ. હવે અહીંયા આ બધું ડિટેલમાં વાંચવાની કોઈ જરૂરિયાત નથી, એકને એક પ્રકારના રિલેશન છે. એક આપણને આપ્યું છે 32, 4 અને 784. એક આ રિલેશન આપ્યો છે 32, 4, 784. એક આપણને આપ્યો છે 29, 15 અને 196. તો આપણે વિકલ્પમાંથી શોધવાનું છે. હવે અહીંયા છે ને પેલી એક વસ્તુ મેં તમને અગાઉ એવું કીધું હતું કે પેલા વર્ગ જે છે ને થોડાક અમથા પાકા કરી નાખો, 35 અને ઘન 20, એટલે બહુ વ્યવસ્થિત રીતે ગણિત આવડે. હવે તમે અહીં જોઈ શકો કે 784 છે ને અને 196 છે ને એ વર્ગ છે. તો પેલા તમારે એ નક્કી કરવું પડે કે 784 છે એ કોનો વર્ગ છે? તો આ 28 નો વર્ગ છે અને 14 નો વર્ગ છે. હજી એકવાર, 784 છે 28 નો વર્ગ, 28 નો વર્ગ 784 અને 14 નો વર્ગ 196. તો હવે કોમ્બિનેશન બનાવો ને ત્યારે 784 196 વાર ન બનાવો, 28 અને 14 બનાવો. તો 28, અચ્છા આ બેનું શું કરું તો 28 થાય? તરત તમે કહેશો સાહેબ બાદબાકી કરો ને 28 થઈ જાય. તો જુઓ તો 29 માંથી 15 માઇનસ કરો તો 14 વધે છે, તો કે આ વધે છે. તો હવે એક્ઝેક્ટલી સિચ્યુએશન શું થાય ખબર? પેલી બે સંખ્યાનો તફાવત અને એનો વર્ગ ત્રીજી સંખ્યા. તો અહીંયા જુઓ તો આવું ક્યાં બને છે? એક તફાવતનો વર્ગ. હવે મને કહો આ બેનો ડિફરન્સ 2 થાય ને બેનો વર્ગ તો 4 થાય, એટલે આ ન હાલે. આ બેનો જો ડિફરન્સ કાઢો એટલે 51 માંથી 2 કાઢો એટલે 49 અને 49 માંથી 3 કાઢો એટલે 17 થશે, સોરી 19 થશે અને 19 નો વર્ગ તો 361 થાય, એટલે ઈ નો હાલે. અચ્છા 51 માંથી 31 કાઢો એટલે 20 વધે ને 20 નો વર્ગ 400. આ કોમ્બિનેશન બંધ બેસે છે, એટલે આનો જવાબ શું આવવાનો છે? સી આનો ફાઇનલી આન્સર આવશે, કારણ કે તફાવત લઈને વર્ગ કરેલો છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે સેમ ટુ સેમ. આપ્યો છે 33, એની સાથે 1090, આગળ 42, એની સાથે 1761 અને આપણે શોધવાનું છે 11 આરે શું હોઈ શકે. હવે મને એટલી ખબર પડે કે 33 નો વર્ગ 1089 થાય અને એ વર્ગ કરીને +1 કરી નાખો એટલે થઈ જાય.
33 નો વર્ગ કેટલો થાય? 1089 અને +1 કરો એટલે 1090 થાય. એટલે પેલા તો આ રિલેશન બંધ બેસે છે. હવે જો તો 42 નો વર્ગ, સોરી અહીંયા 65 છે, 5 નો છે, તો 42 નો વર્ગ કરીને +1 કરો તો શું મેચ થાય છે? તો હું 42 નો વર્ગ કરવા ન જાઉં, હું એકમનો અંક ચેક કરી લઉં. 2 નો વર્ગ 4 થાય, 1 ઉમેરો એટલે 5 થાય. તો અહીંયા 5 બંધ બેસે છે, તો ઈ જોઈ પછી વર્ગ અને +1. તો જોઈ લ્યો, 11 નો વર્ગ 121 અને 1 ઉમેરો એટલે 122 થાય. એટલે આમાં જુઓ તો કે 122 વિકલ્પ નંબર એ માં આપેલા છે, એટલે આનો જવાબ આવશે એ. નેક્સ્ટ, અચ્છા અહીંયા આપ્યું છે 2 3 6 4 6 અને 12. આવું ક્યાં બને છે? એટલે તરત આપણે જરા ઘણા બધા લોજિક લગાડવા માંડીએ કે ભાઈ 3 ના ડબલ 6 થાય ને 6 ના ડબલ 12 થાય. જો તો આવું ક્યાંય બને છે ડબલ વાળું? 9 ના ડબલ 18 અહીંયા બને છે. આગળ 12 ના ડબલ 13 નો થાય, 12 ના ડબલ 16 નો થાય અને 24 ના ડબલ 30 નો થાય. એટલે આનો જવાબ શું આવશે? એ. અને રિલેશન શું છે સાંભળી લો. 2 અને 3 એટલે 1 નો ગેપ, અહીંયા 2 નો ગેપ, એટલે એ તો મેચ નથી થતું. હા, ગુણ્યા હું 1.5 કરું ગુણ્યા 2 કરું તો આ થાય છે. ગુણ્યા 1.5 અને ગુણ્યા 2 તો જોવો તો 4 ગુણ્યા 1.5 એટલે 4 ના એકા 4 અને બીજું અડધું એટલે 2 એટલે 4 ને 2 6 ગુણ્યા 1.5 કરો 1.5 તો 6 થઈ જાય. એટલે રિલેશન બને છે ગુણ્યા 1.5 ગુણ્યા 2 કે જે મેચ થાય છે માત્ર ને માત્ર એમાં. ગુણ્યા 1.5 કેમ થાય? તો ગુણ્યા 1 કરો એટલે 6 અને ગુણ્યા અડધો એટલે 3, તો 6 ને 3 9 મેચ થાય છે. એટલે આનો જવાબ આવશે એ. નેક્સ્ટ, અચ્છા સેમ ટુ સેમ 12 156, આગળ 23 552. તો આપણે લેવાનું છે કે 34 સાથે કેટલા? હવે 12 નો વર્ગ 144 થાય તો મને ખબર જ છે, બરોબર. 12 નો વર્ગ કેટલો થાય? 144. હવે માં 56 કરવા હોય તો 12 એડ કરવા પડે, એટલે જો તો કે 156 થાય છે, બરોબર. તો વર્ગ કરી એની સંખ્યા અંદર ઉમેરી લે છે. અને અથવા તો આમાંય કહી શકો કે 12 અને એના પછીનો આવે 13, એ બે નો ગુણાકાર, એમાંય થઈ શકે, બે એક જ છે. 23 ગુણ્યા 24 કરો તો અહીં જો તો 4 તેરી 12 નો બગડો બંધ બેસે છે, એટલે એ જવાબ. હવે તો 34 ગુણ્યા તમે ઘડીક વાર 35 કરો તો 5 ચોક 20 ની શૂન્ય આવતી હોય ને એવો જવાબ હોય. તો અહીં શૂન્ય નથી, અહીં શૂન્ય નથી, અહીં શૂન્ય નથી, આ શૂન્ય, એટલે 1190 આનો જવાબ આવશે. અને જો ક્યાંક બીજે પણ ક્યાંક શૂન્ય રહેલી હોય તો પછી તમારે આખો દાખલો ગણવો પડશે, બરોબર. ગુણાકાર કરવો પડે 34 ગુણ્યા 35. અને એમ નો મજા આવે તો વર્ગ કરીને એની સંખ્યા એડ કરી દો. તો 34 નો વર્ગ 1156 ને બીજા 34 અંદર નાખી દો એટલે 60 70 80 અને 90 એટલે 1190 આમાંય થઈ જાય, બરોબર. દાખલો બે રીતે ગણી શકાય તમારે. નેક્સ્ટ, પાછો આપણને એક ઇનઇક્વાલિટીનો એક મસ્ત પ્રશ્ન આપેલો છે, પણ હવે આમાં તમે જોઈ શકો કે વિધાનો છે ને એ 3 આપેલા છે, બરોબર. જો PQRS TUV W અને T. તો પેલા છે ને ત્રણેયની જોડતી કડી ગોતો એકવાર. શેમાંથી શેમાં જઈ શકાય? તો પેલાની અંદર અને બીજાની અંદર હાલો ત્યાં તો કોઈ કોમન નથી. હવે મને કયો તો કે પેલાની અને છેલ્લાની અંદર WST, ઓકે, આમાં T કોમન છે બેયમાં, બરોબર. એટલે આ બેને હું કનેક્ટ કરી શકીશ, બીજાને અને ત્રીજાને. હવે જો તો પેલામાં PQRS TUV W, એનો મતલબ એવો થાય કે પેલા અરે કોઈનો કોઈ પણ પ્રકારનો રિલેશન બનતો નથી, એટલે એમાં વિધાનો આપણે કઈ ન આપી શકીએ. હવે પેલું વિધાન વિચારો, મારે W થી V જવાનું છે, W થી V. તો મને કહેતો W થી V જવું હોય તો તમારે T નો સહારો લેવો પડે. તો તમે T નો સહારો લ્યો તો W માંથી T માં આવી શકાય છે, એટલે T અહીંયા હતો, આવી શકાય ને આવી શકાય, એટલે છેક સુધી આવી શકાય. દાદાજીની હાજરી છે એટલે આ વિધાન સાચું છે. નેક્સ્ટ, P ઇઝ ઇક્વલ ટુ S. તો P થી S જવાય છે પણ નોકરનું ક્યાંય હાલે નહીં, એટલે વિધાન નંબર માત્ર પેલું સાચું રહેશે, એટલે આનો જવાબ આવશે એ. નેક્સ્ટ, અહીંયા છે ને કોઈ પણ વર્તુળ હોય ને, વર્તુળ એમાં એક આકૃતિ જે છે એ અલગ અલગ એંગલમાં ફરે છે. અચ્છા, હવે તમે એક કામ કરો, 1 2 3 4 5 6 7 8 વર્તુળના 8 પ્લેસ છે. આકૃતિ ક્યાં ક્યાં આવી એકવાર તમે ચેક કરો તો પહેલી વાર છે ને આકૃતિ જે છે ને અહીંયા આવી,
જોઈ લો, અહીં નીચે આવી, ત્યારબાદ ઉપર આવી. એનો મતલબ એવો થાય કે આને 1 અને 2 ની જગ્યા છોડીને અહીંયા આવી. હવે આકૃતિ અહીંયા આવી તો 1 2 ની જગ્યા છોડી અહીંયા આવી, 1 2 ની જગ્યા છોડી અહીંયા આવી, તો 1 2 ની જગ્યા છોડી હવે એરો ઉપરની સાઈડ આવવો જોઈએ. તો ઉપરની સાઈડ એરો હોય એવો વિકલ્પ નંબર કયો છે? સી જવાબ છે. નેક્સ્ટ. અચ્છા, આપણને એક પ્રશ્ન આપેલો છે. એવું કીધું છે કે આપેલી આકૃતિ છે ને એ વિકલ્પમાંથી શેમાં આકૃતિ તમને દેખાઈ રહી છે? એટલે પેલા એક ક્રોસ લાઈન જેવું છે, પછી એક નાનો ત્રિકોણ છે, ઓલી સાઈડ ડાબી સાઈડ મોટો ત્રિકોણ છે. આવું તમને ક્યાં દેખાઈ રહ્યું છે એવું તમારે આમાં ચેક કરવાનું છે. હવે તમે વિચારો તો કે જો ત્રિકોણની વાત કરવામાં આવે તો આ ત્રિકોણ જે છે એ નાનો ગણી લો. ઘડીક વાર માર્કર ચેન્જ કરી નાખો એટલે તમને વધારે આઈડિયા આવે, દેખાય. ઓકે, સૌપ્રથમ જો તમે નાનો ત્રિકોણ આને ગણી લ્યો તો અહીં કે મોટો ત્રિકોણ અહીં કે બને એવું નથી, એટલે આમાં તો લાગતું જ નથી. અચ્છા, હવે આની અંદર તમે જુઓ તો કે મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ, ઓકે, અહીંયાથી લઈ આ એક મોટો ત્રિકોણ બને છે, બરોબર, ઓલી સાઈડનો તો બન્યો, અને હા આ અહીંયા બીજો નાનો ત્રિકોણ બન્યો, એટલે આ આકૃતિ બંધ બેસે છે. અચ્છા, અહીંયા તો એ કઈ મોટો ત્રિકોણ બનતો જ નથી, કારણ કે અહીંયા મોટો ત્રિકોણ બને છે. હવે આ બે લાઈનો સીધી થઈ જાય છો. અહીંયા જો તો કે લાઈન ક્રોસમાં રહેવી જોઈએ, હવે સેજ અમથું ક્રોસ જેવું રહેવું જોઈએ. અને અહીંયા તો એવું કઈ બનતું જ નથી. ત્રિકોણ અહીંયા એક બને છે પણ એ તો સીધો ત્રિકોણ બને છે, એટલે આઈ નો આવે ને આઈ નો આવે, એટલે આનો જવાબ શું આવવાનો છે? બી. ઓકે, નેક્સ્ટ. એને કીધું છે કે અહીંયા 80 10 70 અને 50 બરાબર 70. નેક્સ્ટ 45 55 65 75 બરાબર 110. તો આપણે ચેક કરવાનું છે કે 40 10 18 અને 28 બરાબર કેટલા? આનો જવાબ શું આવે એવું આપણને પૂછે છે. હવે જો વચ્ચે PQR PQR PQR, એને કઈ એવું નથી કીધું P બરાબર ભાગાકાર છે કે P બરાબર ગુણાકાર છે કે P બરાબર સરવાળો છે કે P બરાબર કોઈ બીજી કોઈ ચિહ્ન છે. તમારે તમારા લોજિકથી વિચારવાનું છે કે આ જે 4 આંકડાઓ છે એની અરે હું શું કરું તો જવાબ મારો 70 થઈ જાય. તો આમાં હે ને અલગ અલગ પ્રકારના તમે લોજિક લગાડો. તો સૌપ્રથમ હું તમને એમ કહું કે જો આ ત્રણેયનો તમે સરવાળો કરી નાખો એટલે 160 થાય, અને 160 માંથી 50 કાઢો એટલે 110 થાય, એટલે ઈ તો રિલેશન નથી આવતો. અચ્છા, હું એક કામ કરું, આ બેનો સરવાળો કરો તો 90 થાય, 90 માંથી 70 કાઢી નાખું એટલે 20 થાય, અને 20 માં 50 નાખો એટલે 70 થઈ જાય. એટલે પેલા રિલેશન અંદર પ્લસ માઇનસ પ્લસ આવો રિલેશન એકવાર વિચારો તો કે શું નીચે બંધ બેસે છે. એટલે આ બેનો સરવાળો કરું, એમાંથી આ કાઢી નાખું અને આ પ્લસ કરું, જોઈ લઈએ એકવાર બને છે કે નહીં. અચ્છા, આનો નાનો સરવાળો કરો એટલે 100 થાય. હવે 100 માંથી તમે આ બેનું સાદું રૂપ આપો એટલે -65 અને +75 10 વધે. તો અહીંયા 100 અને બીજા આ બેના થઈને 10 એટલે 110. એટલે આ રિલેશન જે મેં વિચાર્યો ની સાચો હતો એવું ને હું અહીંયા એકવાર કરી નાખો પ્લસ માઇનસ અને પ્લસ. હવે જો બેનો સરવાળો કરો 40 10 એટલે આ બેના 50 થાય. હવે આ બેનું સાદું રૂપ આપો તો 18 માઇનસ છે ને 28 પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય. 28 માંથી 18 કાઢો તો 10 વધે, મોટાનું ચિહ્ન એટલે +10 એટલે 50 અને 10 એટલે આનો રિલેશન કેટલો આવશે? 60 નો આનો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. આગળના પ્રશ્નની વાત કરીએ કે કેટલાક ખેડૂત બહાદુર છે. તો ફરીથી વાર, કેટલાક ખેડૂત કેવા છે? બહાદુર છે. નેક્સ્ટ, બધા બહાદુર પ્રામાણિક છે. તો જેટલા પણ બહાદુર છે એ બધા કેવા છે? પ્રામાણિક છે. તો ઓટોમેટિકલી અમુક ખેડૂત પણ પ્રામાણિક થઈ જશે, બરોબર. જ્યારે બહાદુરનો ડાયાગ્રામ જે છે એ તમે પ્રામાણિકની અંદર લાવો છો તો ઓટોમેટિક પ્રામાણિક ખેડૂતો પણ થઈ જશે અમુક. ઓકે, પેલું વિધાન. પેલા વિધાનની અંદર આપણને એવું આપેલું છે કે બધા પ્રામાણિક ખેડૂતો છે. તો અહીંયા જો તો શું બધા પ્રામાણિક ખેડૂતો થાય છે? તો કે ના, કેટલાક ખેડૂતો પ્રામાણિક છે. તો કેટલાક ખેડૂતો પ્રામાણિક છે, આ વિધાન સાચું છે. કેટલાક બહાદુર ખેડૂતો છે, તો કેટલાક બહાદુરી ખેડૂતો છે, આ વિધાન સાચું છે. એટલે આ બે વિધાન સાચા છે. એટલે માત્ર વિધાન 2 અને 3 અનુસરે છે. એટલે જવાબ આનો શું આવવાનો છે? સી જવાબ આવશે, કારણ કે માત્ર બીજું અને ત્રીજું જ અનુસરે છે. નેક્સ્ટ. અચ્છા,
એને એવું કીધું છે કયા બે ચિહ્નો અને કઈ બે સંખ્યાઓની અદલા બદલી કર્યા પછી આપેલું સમીકરણનું મૂલ્ય 1 થશે. આનું મૂલ્ય 1 થવું જોઈએ. હવે સમીકરણ છે 4 ગુણ્યા 6 ભાગ્યા 9 પ્લસ 8 - 3. હવે તમે એક વસ્તુ વિચારો તો આ પ્રશ્નની અંદર સૌપ્રથમ મને એટલી તો ખબર પડે કે 6 ભાગ્યા 9 એ લગભગ પોસિબલ નથી. હા, પછી ગુણાકાર ભાગાકાર સરવાળાના બધાને એકારે તમે સાદુરૂપ આપો ત્યારે થઈ પણ શકતું હોય. તો પેલી એક વસ્તુ પર ભાગાકારનું ચિહ્ન તો અહીં બદલવું જ પડશે, ભાગાકારનું. તો હવે વિચારો તો કે અહીંયા ભાગાકાર વાળો જે પ્રશ્ન હોય ને એને પેલા ચેક કરવાનો. હવે આને હું ચેક કરું, ગુણાકાર ભાગાકાર 8 3. એટલે જ્યાં ગુણાકાર છે ત્યાં ભાગાકાર મૂકી દઉં અને ભાગાકાર છે ત્યાં ગુણાકાર મૂકી દઉં. બરોબર, ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર. હવે બીજા બેને ચેન્જ કરો. બીજા બેને જો તમે ચેન્જ કરો તો 8 ની જગ્યાએ 3 ને 3 ની જગ્યાએ 8. એટલે આને એમ નામ રાખો કે 4 ભાગ્યા 6 ગુણ્યા 9 પ્લસ 3 માઇનસ 8. આવી રીતના થયું. હવે એક વસ્તુ વિચારો તો આટલાનું સાદુરૂપ આપો એટલે પેલા અહીંયા તો શક્ય નથી, બરોબર, પણ છતાંય હું આને આમ લખી શકું કે 4 ભાગ્યા 6 ગુણ્યા 9 અને અહીંયા આ બેનું સાદુરૂપ આપો એટલે -5 થશે, કારણ કે 3 પ્લસ છે 8 માઇનસ છે એટલે આનું સાદુરૂપ કેટલું થશે? -5, કારણ કે મોટાનું ચિહ્ન લાગે. હવે કીધો 3 તેરી 9 3 દુ 6, અહીંયા 2 દુ 4. હવે કીધો 3 દુ 6 અને -5 એટલે ઓબ્વિયસલી આનો જવાબ 1 આવે છે. એટલે આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ આનો જવાબ આવશે, કારણ કે એમાં એક જવાબ મળી જાય છે. નેક્સ્ટ આગળ વધીએ બીજા પ્રશ્નમાં. અચ્છા, a પ્લસ b નો અર્થ થાય છે એ b ની માતા છે, એનો મતલબ એવો થાય પ્લસ એટલે માતા. નેક્સ્ટ a માઇનસ b નો અર્થ થાય a b ના પિતા છે, એટલે માઇનસ એટલે પિતા. a ગુણ્યા b એટલે a b ની બેન છે, એટલે ગુણ્યા એટલે બહેન થાય. અને a ભાગ્યા b એટલે ભાગ્યા એટલે પુત્રી થાય. એટલે મને 4 પ્રકારના રિલેશન આપેલા છે. તો હવે શું થયું કે n ગુણ્યા k માઇનસ r ભાગ્યા s પ્લસ t હોય તો k નો, હજી એકવાર કોનો, k નો કોની સાથે? t સાથે. એટલે તમારે t બની અને k ને બોલાવવાનો છે, બરોબર. આ બધું તમે ડિટેલમાં ન લખો તો ચાલે, પણ મારે તમને પરફેક્ટલી સમજાવવા માટે મારે ખુદ લખવું જરૂરી છે. એટલે પણ પરીક્ષાની અંદર આ બધું લખવાની કોઈ જરૂરિયાત ન હોય. હવે તમે એક વસ્તુ વિચારો, ઓફલાઈન ક્લાસની અંદર જનરલી હું સમજાવતો હોય કે તમારે લોહીના સંબંધોની અંદર 2 વિધાનો ખાસ કરીને મહત્વના હોય કે સિમ્બોલ પહેલાના વ્યક્તિની જેન્ડર ન ખબર હોય અને હંમેશા પાછળથી આ વસ્તુને વિચારવાની. હજી એકવાર, સિમ્બોલ પહેલા વ્યક્તિની જેન્ડર ન ખબર હોય અને પાછળથી વિચારો. હવે તમે વિચારો તો આપણે ટી છીએ અને આપણે કોને બોલાવવાનો છે? તો કે કે ને બોલાવવાનો છે. પ્લસ એટલે માતા. મેં કીધું આપણી મમ્મી કોણ? એસ. હવે આવતો રહ્યો ભાંગ્યા. ભાંગ્યા એટલે પુત્રી. તો એનો મતલબ એવો થાય કે આપણા મમ્મીની પુત્રી એટલે આપણી બહેન કોણ? આર. મમ્મીની દીકરી એટલે આપણી બહેન થાય આર. હવે આવતો રહ્યો માઇનસ. બહેન. હવે માઇનસ એટલે પિતા. એનો મતલબ એવો થાય કે બહેનના પિતા એટલે આપણા પિતા કોણ? કે. એનો મતલબ એવો થાય કે આપણે કે ને શું કહીને બોલાવવાના છે? પિતા. એટલે આનો જવાબ શું આવવાનો છે? બી ફાઇનલી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ બીજા પ્રશ્નમાં. આગળનો પ્રશ્ન આપ્યો છે કે નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને 2 વિધાનો આપેલા છે. એ ડી ના સંદર્ભમાં કઈ દિશામાં હશે? કોણ? એ ડી ની કઈ દિશામાં છે આવું આને આપણને પૂછ્યું છે, બરોબર. હવે તમે જુઓ તો પેલા બધા લોકોના તમે સ્થળ નિશ્ચિત કરી નાખો, પછી જોઈએ કે ભાઈ એ ની ડી ની જગ્યા મળે છે કે નથી મળતી. પેલું વિધાન, એ બી ની ઉત્તરે છે તો આ બી છે, બી ની ઉત્તરે કોણ છે? તો કે એ. નેક્સ્ટ, જે સી ની પશ્ચિમે છે. હવે આવું હોય જે કે છે એટલે હંમેશા તમારે બીજા વ્યક્તિને ધ્યાનમાં લેવાનો હોય. તો હવે મેં કીધું કે આ રહ્યો જે છે, અચ્છા દિશા તમે વિચારો તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આમ 4 દિશાઓ છે, બરોબર. હવે એને કીધું સી ની પશ્ચિમે છે તો આ વ્યક્તિ સી ની પશ્ચિમે છે તો સી અહીંયા હોય. જો તો સી ની પશ્ચિમે બી છે. આવું મને કહેતો પેલા તારણ ઉપરથી શું એ ની ડી ની સ્થિતિ ખબર પડે છે? આમાં એ તો આવ્યો, ડી તો આવ્યો જ નહીં, એટલે પેલું વિધાન જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. નેક્સ્ટ, અચ્છા ડી એ બી ની પશ્ચિમે છે તો ડી છે ને બી ની પશ્ચિમે, તો બી ની પશ્ચિમે ડી છે. હવે મને કીધું શું ડી મળી ગયો? હા.
હવે મને કહો તો શું એ જે છે ડી ની કઈ દિશામાં થાય? તો આને ઉત્તર પૂર્વ, એટલે આનો જવાબ આવે ઉત્તર પૂર્વ. તો ઉત્તર પૂર્વ જવાબ આવે છે એ મને બે વિધાનો ભેગા કર્યા ત્યારે ખબર પડી ને, બરોબર? એનો મતલબ એવો થાય બંને વિધાનો જ્યારે ભેગા કરી નાખો ત્યારે જવાબ આપવા માટે પર્યાપ્ત છે, એટલે અથવા એટલે આ તો ન આવે. જો બીજો વિધાન પ્રશ્ન વિકલ્પ છે કે જો પ્રશ્નનો જવાબ કોઈ એક વિધાનનો ઉપયોગ કરી આપી શકાય, પરંતુ એકલા બીજા વિધાનનો, હાલો બીજા વિધાનનો તો ન જ થાય, કારણ કે બીજા વિધાનમાં ડી અને બી બે જ આપ્યા છે, એ તો છે જ નહીં. જો પ્રશ્નનો જવાબ આપવા માટે બંને વિધાનો એક સાથેનો પણ ઉપયોગ કરીને જવાબ આપી શકાય નહીં, તો ના, જવાબ તો મળે છે. એટલાનો જવાબ શું આવશે? ડી. જો પ્રશ્નના વિકલ્પો પણ એટલા જ મહત્વના છે કે જો પ્રશ્નનો જવાબ આપવા માટે બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય છે તો સાચી વાત છે, પરંતુ માત્ર બેમાંથી કોઈ એક વિધાનનો, જો પહેલા વિધાનમાં તો એ એકલો મળ્યો, બી વિધાનમાં ડી એકલો મળ્યો, બેન ભેગા કરો ત્યારે જવાબ મળે છે, એટલે આનો જવાબ આવશે ડી. નેક્સ્ટ, આગળના પ્રશ્નની વાત કરવામાં આવે તો અહીંયા આપણને એવું કીધું છે કે આઈ નો અર્થ થાય પ્લસ, જેનો અર્થ થાય ગુણ્યા, કેનો અર્થ થાય ભાગ્યા, એલ નો અર્થ થાય માઇનસ. તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? આમાં આપણે અલગ અલગ પ્રકારની કિંમતો મૂકવાની છે, એટલે પેલા મૂકી દઈએ કે 81, 18, 9, 20 અને 10. બરોબર? હવેના સમીકરણો મૂકીએ. અચ્છા, જેનો અર્થ છે ગુણ્યા, એટલે આ બેનો ગુણાકાર. નેક્સ્ટ, કેનો અર્થ છે ભાગ્યા, એટલે અહીં ભાગાકાર. આઈ નો અર્થ થાય પ્લસ અને એલ નો અર્થ થાય માઇનસ. હવે મને કીધું ભાગાકારનો તમે નિયમ લગાડો, તો અહીં 9 દુ 18 થાય, એટલે અહીં 2 થશે, અને 81 દુ એટલે 162 થાય. હવે મને કીધું પ્લસ 20 માંથી 10 કાઢો એટલે 10 થાય, અને આ બેનો સરવાળો 172 થાય છે, એટલે આ જવાબ સાચો છે. બરોબર? નેક્સ્ટ બીજું વિધાન ચેક કરીએ કે 9, 17, 5, 40 અને 5. પેલું આઈ એટલે શું કીધું? તો કે આઈ એટલે પ્લસ. જે એટલે શું કીધું? જે એટલે ગુણ્યા. આગળ એલ એટલે શું કીધું? તો કે માઇનસ. અને આગળ કે એટલે ભાગ્યા. હાલો હવે ગુણાકાર કરી નાખો, તો કે 9 + 17 × 5 = 85 માઇનસ 8 × 5 = 40. બરોબર? હવે જુઓ તો કે આમાંથી ઘડીકા કાઢી નાખો, 8 ને ઘડી કાઢી નાખો, બેનો સરવાળો કરીને પછી 8 કાઢો તો એ થશે, તો એનું 94 થાય. પણ હાલો 94 લખ નાખો, અને 94 માંથી 8 કાઢી નાખો તોય તમારો જવાબ કેટલો આવશે? 86. બરોબર? 4 જાય એટલે 9 અને બીજા 4 જાય એટલે 86. આ સાચું છે, એટલે બંને વિધાનો સાચા છે, એટલે જવાબ શું આવવાનો છે? બી જવાબ આવશે. નેક્સ્ટ, અચ્છા, એક પ્રશ્ન આપણને આપ્યો છે, ઓકે, કે 3/2, 9/4 અને 6/5 નો લસા શોધો, એલસીએમ. હવે અંશ અને છેદનો એક નિયમ રહેલો છે કે જ્યારે લસા પૂછે તો અંશનો લસા અને છેદનો ગુસા. તો અંશમાં 3 આંકડાઓ રહેલા છે, 3, 9 અને 6 નો લસા કેટલો થાય? 9 થાય, અને છેદમાં 2, 4 અને 5 નો ગુસા કેટલો? ગુસા એટલે કોમન કાઢો, તો કોમન કોઈ નથી નીકળતો એટલે 1 નીકળે છે, તો 9/1 એટલે 9 જ થશે. ઓકે, સોરી, 6 ના ઘડિયામાં 9 નો આવે, એક જ મિનિટ, સોરી, કારણ કે 9 વિકલ્પમાં ન થાય એટલે આઈડિયા આવ્યો. ઓકે, મને કીધું કે 3 નો સમાવેશ 6 ની અંદર થઈ જાય લસા લેવા માટે, એટલે આને કાઢી નાખો. હવે 9 અને 6 બેનો લસા લ્યો એટલે બેયના ઘડિયામાં કોમન કોણ આવે? તો 6 ના ઘડિયામાં 9 નો આવે, મારી મિસ્ટેક. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 9 × 2 = 18. એટલે આનો લસા તો 18 આવે અને ગુસા નીચેનો એક જ થઈ ગયો, એટલે આનો જવાબ 18 આવશે, વિકલ્પ નંબર સી. નેક્સ્ટ, અચ્છા, એને કીધું છે સ્થળ ઈ અને સ્થળ એફ વચ્ચેનું અંતર 702 કિલોમીટર છે. હવે તમે એક વસ્તુ વિચારો, અહીંયા એક જગ્યા ઈ છે અને અહીંયા એક જગ્યા એફ છે. અચ્છા, આ બે વચ્ચેનું અંતર છે ને કેટલું છે? તો કે 702 કિલોમીટરનું અંતર રહેલું છે. એક એક્સપ્રેસ ટ્રેન સવારે 4 વાગે ઈ સ્થળેથી ઉપડે છે અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અહીંયાથી એક ટ્રેન ઉપડી 4 વાગે અને ઈ ટ્રેનની સ્પીડ હતી 54 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ, ટ્રેન રસ્તામાં 50 મિનિટ ઊભી રહે છે અને તો ટ્રેન કયા સમયે એફ સ્થળ ઉપર પહોંચશે? હવે તમે એક વસ્તુ વિચારો તો કે પેલા હું એ નક્કી કરી લઉં કે જો 54 ની ઝડપથી જતી હોય અને 704 કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો પેલા કલાક કેટલી થાય? તો એનો મતલબ એવો થાય કે 702 ભાગ્યા તમારે 54 કરવા પડે. બરોબર? તો અહીંયા એક વસ્તુ વિચારો તો 5 × 5 અને 4 × 13 = 12, એટલે ફાઇનલી આને 13 કલાક તો થાય છે.
હજી એકવાર કેટલી કલાક થાય? 13 કલાક. હવે તમે વિચારો તો કે આ ગાડી ઉપડી હતી કેટલા વાગે? 4 વાગે. અને અહીં જોજો PM છે, એનો મતલબ એવો થાય કે સાંજે બપોરે 4 વાગે. સમજાણું? બપોરે 3 વાગે પછી જે સાંજના 4 વાગે એને PM કહેવાય. હવે 13 કલાક નાખો એટલે સાંજના 4 વાગે અને બીજી 12 કલાક નાખો એટલે સવારના 4 વાગે અને 1 કલાક બીજી એટલે હકીકતમાં સવારે 5 વાગે. બરોબર? આને 702 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હોય. અચ્છા, વચ્ચે કેટલા મિનિટ ઊભી રહી ટ્રેન? તો કે વચ્ચે એને 50 મિનિટ એક્સ્ટ્રા બગાડી એટલે 50 મિનિટ બીજી ગણી લો એટલે આ ટ્રેનને 5 અને 50 AM એ પહોંચે. 5 અને 50 AM એટલે વિકલ્પ નંબર કયો આવશે? એ. બરોબર? નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં આપ્યું છે 3 મૂલ્યોની સરેરાશ 70 છે. અમે કીધું એક આપણને 1, 2 અને 3 મૂલ્યો આપ્યા છે. અચ્છા, આની સરેરાશ 70 છે તો 70 ગુણ્યા 3 કરો એટલે આનો સરવાળો 210 થતો હોય. બરોબર? સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરતા સરવાળો મળે એટલે ત્રણેયની 70 70 70 એટલે 7 × 21 210 થાય. ઓકે, હવે હું કીધું પ્રથમ મૂલ્ય ત્રીજા મૂલ્યના 3/4 થવું જોઈએ અને ત્રીજું મૂલ્ય બીજા મૂલ્ય કરતા 10 વધુ હોય તો પ્રથમ અને બીજા મૂલ્ય વચ્ચે શું તફાવત હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો કે અહીંયા પ્રથમ મૂલ્ય એ ત્રીજા મૂલ્યના 3/4 થવું જોઈએ. એટલે એક સંખ્યા છે ફર્સ્ટ અને આ લખ નાખીએ થર્ડ. આ બેનો જો રેશિયો લેવા જાવ તો 3/4 થવું થાય. સમજાણું? પ્રથમ મૂલ્ય ત્રીજા મૂલ્યના 3/4 થવું એટલે ત્રીજું મૂલ્ય 4 હોય નો 3/4 થવું કરો એટલે પેલું મૂલ્ય કેટલું આવશે? તો કે 3 આવશે. હવે ના હું કીધું ત્રીજું મૂલ્ય બીજા મૂલ્ય કરતા 10 વધુ હોય તો અગેન એકવાર ત્રીજું મૂલ્ય બીજા મૂલ્ય કરતા 10 વધારે હોય તો અહીંયા છે ને બીજી જે સંખ્યા છે, અચ્છા આ 10 વધારે હોય તો 4 માંથી હું 10 કાઢી નાખું એટલે મને બીજી વસ્તુ મળશે. હવે તમે વિચારો તો કે બધાનો સરવાળો કેટલો મળે છે? 210. હવે ઘડીક વાર હું આને મૂકી દઉં કે x x અને x. બરોબર? 3x 4x અને 4x - 10 કારણ કે આના કરતા 10 ઓછું છે. જો સમજાણું? ત્રીજું વસ્તુ છે બીજા કરતા 10 વધારે છે તો ત્રીજું 10 વધારે હોય તો આ 10 ઓછું હશે. હવે તમે એક વસ્તુ જુઓ તો આ બધાનો સરવાળો છે ને એ ક્યાંક ને ક્યાંક 210 થવો જોઈએ. તો 3x + 4x + 4x - 10 બરાબર 210. અચ્છા, 4 ને 4 8 9 10 ને 11 તો 11x બરાબર આ 10 માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થાય એટલે 220 થાય. 11 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર 11 તો 22 એટલે x ની કિંમત 20 મળી. હવે ના હું કીધું તો પ્રથમ અને બીજા મૂલ્ય વચ્ચેનો તફાવત શું થાય? અચ્છા, પ્રથમ મૂલ્ય જે 3x નું હતું ને x ની કિંમત 20 મળી એટલે 20 તેરી 60 આ સંખ્યા 60 હોય. બીજી વસ્તુ વિચારો તો બીજું મૂલ્ય તો 20 ચોક 80 ને 80 માંથી 10 કાઢી નાખો એટલે આ 70 થાય. હવે બેયનું મૂલ્યનો ડિફરન્સ કેટલો છે? તો કે 10 અને 10 ડિફરન્સ આવે એટલે આનો જવાબ શું આવવાનો છે? તો કે એ ફાઇનલી આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે એક લેપટોપને ₹7,280 માં વેચી જેટલો નફો થાય છે એટલો જ નફો 6,190 માં વેચવાથી એના નુકસાન જેટલો છે. તો 20% નફો મેળવવા માટે લેપટોપની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? બહુ ધ્યાનથી સમજજો, પછી એક મસ્ત એક ટ્રીક આપી દઉં કે આના ફટાક દરે નામ ગણાય. એને શું કીધું? અહીંયા હું લખી નાખું કે એ લેપટોપની મૂળ કિંમત છે. મૂળ કિંમત. હવે એને કેટલામાં વેચ્યું? તો કે જો એને 7,280 માં વેચ્યું અને જે નફો થાય છે જેટલો પણ નફો થાય છે એટલી જ ખોટ એને 6,190 માં વેચતા એને ખોટ જાય છે. બરોબર? એટલે આ વસ્તુ બી સમાન છે. હવે તમે વિચારો તો અહીંથી અહીંનો ગેપ સમાન હોય એટલે હું ટોટલ પેલા ડિફરન્સ લઈ લઉં. આ બેનો ટોટલ ડિફરન્સ લઈ લો. હવે ટોટલ ડિફરન્સ લેવો હોય તો 7,280 માંથી 6,190 માઇનસ કરી દઉં તો 0 ના 0. અચ્છા, 28 માંથી અહીંથી 10 કો લઈ લો ને 1 અને 10 18 એટલે અહીં 9 વધશે, અહીં 0 વધશે અને અહીં 1 વધશે. 1,090 આવ્યા. તો એનો મતલબ એવો થાય કે અહીંથી અહીંનો ડિફરન્સ એની 1,090 થાય છે. હવે બેયના હરખા ભાગ પાડી દઉં તો આના ભાગ્યા 2 કરો એટલે 545 રૂપિયા આવે. તો અહીંયા 545 હોય, અહીંયા 545 હોય. બરોબર? હવે તમે વિચારો તો કે આમાં ખોટ હતી 6,190 માં ખોટ હતી કેટલા રૂપિયાની? તો કે 545 રૂપિયાની. તો એનો મતલબ એવો થાય
કે 6190 અને પ્લસ ખોટ 545 રૂપિયાની હોય તો એની મૂળ કિંમત શોધવી હોય તો ખોટ પ્લસ કરી નાખો. તો કે 5 ના 5, 9 ની 4, 13 નો તગડો, વધી આવી 1, 5 ને 2 7 અને 6 ના 6 એટલે આની જે ટોટલ મૂળ કિંમત હશે એ કેટલા રૂપિયા હશે? 6735. જવાબ ન થાય હો, જવાબ આવ્યો છે એવું નથી કહેતો. હું તો ખાલી એમ કહું છું કે એની મૂળ કિંમત એટલી મળી 6735. હવે ધારો કે મૂળ કિંમત શોધવા માટે આટલી લાંબી રામાયણ ન કરવી હોય તો એક મસ્ત એક ટ્રીક આપી દઉં. તમારે શું કરવાનું? તો અહીંયા એને કીધું છે કે આમાં જેટલા રૂપિયાની ખોટ જાય છે એમાં જેટલો નફો થાય છે, એટલે આ બેની જે કિંમત છે એની સમાન છે. તો શું કરે ખબર છે? બેનો સરવાળો કરીને ભાગાકારમાં 2 મૂકી દેવાય. અચ્છા, બેનો સરવાળો કરી નાખો. 7280 અને ઓલું હતું 6190. શું કામ એવું કર્યું? કારણ કે આની એવરેજ સમાન, સોરી, બેનો ડિફરન્સ સમાન છે. ડિફરન્સ સમાન છે એટલે એની એવરેજ સમાન જ મળે ને. વચ્ચેનો પોઈન્ટ એટલે બેના ડિફરન્સ સમાન હોય તો એવરેજ જ થાય ને. એટલે એવરેજ ગોતવાની છે. એવરેજ એટલે સરવાળાના છેદમાં સંખ્યા. હવે સરવાળો કરો. 0 ના 0, 8 ને 17 નો 7, વધી આવી 1, 2 ને 2 4 અને અહીંયા 6 દુ 12 ને 13 એટલે 13270 ને ભાગ્યા 2. હવે ભાગાકાર કરી નાખો તો 6 દુ 12 થાય, અહીંયા એક આવ્યા 7 દુ 14 અને 70 ના છેદમાં 2 એટલે 35. જોવો તો 6735 આવી ગયા. બરોબર. તો જ્યારે આ પ્રકારના પ્રશ્ન હોય ને તો લાંબી પદ્ધતિથી ગણવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. સરવાળો અને છેદમાં 2 મૂકી દો એટલે તમને સીધી મૂળ કિંમત મળી જાય. હવે હું કીધું તમારે આ વસ્તુ 20% નફો લઈને વેચવાની છે. તો અગેન એકવાર આની જે મૂળ કિંમત અહીંયા મને મળી 6735, એમાં 20% કાઢવા હોય તો 10% કેટલા થાય? તો કે 673.5. 673.5 એના 20% એટલે એને ડબલ કરવાના થાય. હવે મેં કીધું 600 ના ડબલ કેટલા થાય? તો કે 1200. અચ્છા, 70 ના ડબલ કેટલા થાય? તો કે 140 અને 3.5 ના ડબલ કેટલા થાય? તો કે 7 એટલે 20% થઈ ગયા. સરવાળો કરી નાખો. 7 4 3 1 એટલે 1347 રૂપિયામાં બીજા પ્લસ કરવાના થાય. 1347. સરવાળો કરી નાખો એટલે 7 ને 5 12 નો બગડો, વધી આવી 4 ને 4 8, 10 ની 0 વધી 100 ને 2 8 એટલે 8082 જવાબ આવશે. 8082 એટલે કયો વિકલ્પ આપેલો છે આપણને? બી. આનો ફાઇનલ આન્સર આપેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આગળના પ્રશ્નમાં એવું આપ્યું છે કે જો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 10, ફરીથી એકવાર a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 10, a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ 16, તો આપણે શોધવાનું છે a ઘન પ્લસ b ઘન બરાબર કેટલા. તો સમીકરણ અને અવયવીકરણનો એક પ્રશ્ન છે. આમાં કઈ ન કરાય, પેલા એવું વિચારી લેવાય કે કઈ બે સંખ્યાનો ગુણાકાર 16 થાય. અને હા, કન્ડિશન એપ્લાય, એ બંને સંખ્યામાં સંખ્યા અલગ અલગ હોવી જોઈએ. a અને b કીધું એટલે તો હવે મને કીધું 8 ગુણ્યા 2 એટલે 16 થાય. 8 ગુણ્યા 2 એટલે 16 થાય. હવે જુઓ તો આ બે સંખ્યા એક ચોકો 16 થાય, પણ અહીંયા a ગુણ્યા b કીધું છે એટલે આ તો પોસિબલ જ નથી. અને અગેન એકવાર 16 એકાઈ 16 થાય. બરોબર, એટલે 8 દુ 16 થાય, ચોકો 16 થાય અને 16 એકાઈ 16 થાય. એટલે કાં આ જવાબ હશે કાં આ સંખ્યા હશે. હવે જુઓ તો આ તમે જે બે સંખ્યા ધારી એનો સરવાળો પાછો 10 થવો જોઈએ. આ બેનો સરવાળો 10 થાય છે પણ અહીંયા સરવાળો 17 થાય છે એટલે આ તો નીકળી ગયું, ના નીકળી ગયું. એટલે સંખ્યા કઈ હશે? 8 અને 2. તો મૂકી દો કિંમત. અહીંયા 8 મૂકો, અહીંયા 2 મૂકો. 8 નો ઘન 512 થાય, 2 નો ઘન 8 થાય. સરવાળો કરી નાખો એટલે 8 ને 12 20 એટલે જવાબ આવશે 520. ઓપ્શન નંબર બી આનો ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. બીજો પ્રશ્ન. એક વસ્તુ ₹460 માં વેચવા પર મળેલો નફો તે જ વસ્તુ 380 માં વેચવા પર થયેલા નુકસાન બરોબર છે. જો એની વેચાણ કિંમત ₹400 હોય તો નુકસાનની ટકાવારી શોધો. પેલા એક વસ્તુ વિચારો તો આ દાખલાની મૂળ કિંમત શોધી લ્યો. હમણાં આપણે શું કીધું કે જેટલો નફો હોય એટલી જ ખોટ હોય, બેની સમાન કિંમત હોય તો એની સરેરાશ ગોતી લ્યો. સરેરાશ એટલે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. તો 460 અને 380 સરવાળો કરો એટલે 0. અહીંયા 14 નો ચોકડો, વધી આવે એટલે 840 રૂપિયાની વસ્તુ હતી. હા સોરી, છેદમાં 2 જ મૂકવાના બાકી છે. છેદમાં 2 એટલે આ વસ્તુ 420 રૂપિયાની હતી. હજી એકવાર આની મૂળ કિંમત કેટલી થઈ? 420. હવે કે તો તમે આ વસ્તુ વેચી કેટલામાં? તો કે 400 માં. એટલે ઓબ્વિયસલી તમને નુકસાન ગયું કેટલા રૂપિયાનું? 20 રૂપિયાનું. આ 20 રૂપિયાનું નુકસાન ગયું કોના ઉપર ગયું? તો કે 420 ઉપર ગયું. અને ટકાવારી એટલે ગુણ્યા કેટલા કરવાના છે? તો 100 એટલે મીંડું કાઢી નાખો. ઓકે, આના અડધા 1 થાય અને આના અડધા 21 થાય. એટલે 100 ભાગ્યા 21 કરવાના રહ્યા.
તો 21 ચોક 84, સમજાણું? કારણ કે 21 પંચા 105 થઈ જાય, 21 ચોક 84, તો અહીં 16 વધે. અને હવે પોઈન્ટ આપીને મીંડું આપો એટલે 4 પોઈન્ટ વાળો દાખલો હોય તો 4 પોઈન્ટ વાળો એક જ જવાબ છે, ઓપ્શન નંબર બી. અહીં ક્યાં ગણવાની જરૂરિયાત છે? હા, હવે જો બીજી કઈ 4 પોઈન્ટ આપ્યા હોત તો હું આખો ભાગાકાર કરે, પણ નથી આપ્યા એટલે આમાં ડાયરેક્ટ જવાબ મળી જાય. ઓકે, નેક્સ્ટ. ઓકે, એને કીધું છે એક સમગુણોત્તર શ્રેણીમાં 7મું પદ, હવે ધ્યાનથી જોજો, 1 2 3 4 5 6 અને 7 આ બે છે, અને 12મું પદ 7 8 9 10 11 ને 12 આ 1/16 છે. તો આ શ્રેણીનું પેલું પદ કયું હશે? હવે કીધું ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણીઓની માં જનરલી ગુણાકાર ભાગાકારના રિલેશન હોય, સમાંતર શ્રેણી હોય તો સરવાળા બાદબાકીના રિલેશન હોય. તો વિચારો તો અહીંયાથી અહીંયા આવવા માટે ભાગાકાર થયેલો છે તો ફાઇનલ છે. અડધા અડધા કરતા જાઓ, 2 ના અડધા 1, 1 ના અડધા એટલે 1/2, એના અડધા 1/4, એના અડધા 1/8 અને એના અડધા 1/16. બરોબર? 2 દુ 4 દુ 8 દુ 16. તો આ બાજુ અડધા થાય છે તો ઓલી બાજુ ડબલ થશે, ઓલી સાઈડ ડબલ કરતા જાઓ, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64 અને 64 ના ડબલ 128. એટલે જે પેલી જે સંખ્યા હશે આનું પહેલું પરિણામ એ 128 રહેવાનું છે ને 128 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર જવાબ આપેલો છે. નેક્સ્ટ, વિદ્યાર્થી એલ ને વિદ્યાર્થી એમ કરતા 60 ગુણ વધુ મળ્યા. એલ ના ગુણ તેમના ગુણોના સરવાળાના 65% જેટલા હતા, તો એલ અને એમ એ અનુક્રમે મેળવેલા ગુણ કેટલા હશે? હવે મને કહો તો પેલા બેનો ડિફરન્સ એની 60 થવો જોઈએ. હવે વિકલ્પો ઉપર વયા જાઓ. આનો ડિફરન્સ 60 થાય છે તો 6 દુ 12 ને 71 થાય છે. આનો ડિફરન્સ 60 થાય છે તો કે થાય છે 60 ને 14 એટલે 140. અહીં ડિફરન્સ 60 નથી થતો, અહીં 70 થાય છે. બરોબર? એટલે બે વિકલ્પોની અંદર પેલા તો વિકલ્પો 60 ઓકે ગેપ 60 મળતો જ નથી છેલ્લા બે વિકલ્પોમાં. એટલે છેલ્લા બે વિકલ્પો તમે કાઢી નાખ્યા, પ્રશ્ન વાંચી નથી. હવે ને હું કીધું સાંભળજો, એને કીધું છે કે એલ એ વિદ્યાર્થી એમ કરતા 60 ગુણ વધારે મેળવ્યા. એટલે આને વધારે મેળવ્યા છે કેટલા? 60 કોના કરતા? તો કે એમ કરતા. એલ ના ગુણ જે છે એ તેમના ગુણોના સરવાળાના 65% જેટલા છે. એટલે આના ગુણ જે છે ને, આના ગુણ એ આ બેના સરવાળાના 65% જેટલા છે. હવે તમે એક કામ કરો, પેલો વિકલ્પ વિચારો તો પેલો વિકલ્પ શું છે? તો કે 130 અને 70 બેનો સરવાળો કેટલો થાય? તો કે 200. અને 200 ના મારે 65% કરવા હોય તો મીંડું મીંડું કાઢી નાખો. અહીંયા 65 ગુણ્યા 2 એટલે 130 થાય. તો શું એલ ના ગુણ 130 છે? તો કે હા છે. એટલે જવાબ એ આવશે. એટલે આ વિકલ્પ પણ નીકળી જશે, કારણ કે એને ક્લિયર કટ કીધું છે કે બેયના ગુણોના સરવાળાના 65% એ એના ગુણ થાય છે. બરોબર? પ્રશ્ન થોડોક વ્યવસ્થિત વાંચવો જોઈએ. આગળનો પ્રશ્ન, એને એવું કીધું છે કે P જેમ Q બરાબર 12/2. અચ્છા, Q જેમ R બરાબર 3/2. તો P જેમ Q જેમ R નું મૂલ્ય શોધો. આ દાખલો ગણવાની 7 થી 8 પદ્ધતિઓ છે, લસા વાળી, ઝેડ વાળી, એન વાળી, બરોબર, પછી પર્સન્ટેજ વાળી, ક્રોસ મલ્ટિપ્લિકેશન વાળી, ઘણી બધી પેટર્નો છે. તો ક્લાસની અંદર હું તમને બે પદ્ધતિઓ સમજાવતો હોઉં છું. જો તમને આઈડિયા હોય ક્લાસની અંદર, ઓફલાઈનની અંદર મારી પાસે ભણ્યા હોય તો એકવાર કોમેન્ટ કરીને જણાવો તો કઈ બે પદ્ધતિ હું ગુણોત્તર સમાવવા માટે, સરખાવવા માટે ઉપયોગ કરું છું. બરોબર? કોમેન્ટ કરી દીધી હશે. હવે હું જણાવું, એક ઝેડ વાળી પદ્ધતિ, એક પાડોશી વાળી પદ્ધતિ. તો ઝેડ વાળી પદ્ધતિની અંદર તમે આમ જ લખો છો 11/2 અને 3/2 કરી નાખો ઝેડ. તો 11 તેરી 33, 3 દુ 6 અને 2 દુ 4. એટલે આનો જવાબ આવશે 33/6/4. તો 33/6/4 ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલા છે, 33/6/4. નેક્સ્ટ, એક્સ અને વાય બંને પોતાના બેગને ₹9000 પ્રતિ બેગના દરે વેચે છે. એક્સ ને 10% નફો થયો, જ્યારે વાય ને 25% નુકસાન થયું. અને એક્સ અને વાય ની પડતર કિંમતોનો ગુણોત્તર શોધો. પહેલા એક વસ્તુ વિચારો તો બેયની વેચાણ કિંમત કેવી છે? સમાન છે, કારણ કે બે 9000 રૂપિયામાં જ વેચે છે. હવે પડતર કિંમત ગમે હોય, એક વસ્તુ વિચારો તો હવે તમે એક વસ્તુ વિચારો, વેચાણ કિંમત તો સમાન છે. હું આમ કહી શકું કે ફાઇનલી પેલું વિધાન જો એક્સ ના 10% નફો થાય છે, તો એક્સ ના 10% નફો થતો હોય, પડતર કિંમત 100 હોય અને 10% નફો થાય તેની વેચાણ કિંમત કેટલી હોય? 110. એટલે 110 આની વેચાણ કિંમત થાય. હવે આવતા રહ્યો વાય પાસે. તો વાય કીધું 25% નુકસાન થાય છે ને, તો એનો મતલબ એવો થાય કે વાય ના 25% નુકસાન હોય તો એને વેચે કેટલામાં હોય? 75.
આ બેની વેચાણ કિંમત સમાન થઈ ગઈ, સમાન એટલે વચ્ચે મેં ઇઝ ઇક્વલ ટુ મૂક્યું છે. હજી એકવાર, એક્સ ને 10% નફો થયો એટલે એક્સ એ 110 રૂપિયામાં વેચી, વાય ને 25% ખોટ ગઈ એટલે વાય એ વસ્તુ 75 રૂપિયામાં વેચી, બેની વેચાણ કિંમત સમાન છે એટલે બેની વચ્ચે બરાબર. હવે વાય ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે એક્સ ના છેદમાં વાય બરાબર 75 ને અહીંયા રહેશે પણ 110 આ સાઈડ આવશે એટલે 75 ના છેદમાં 110. 5 વડે ભાગી નાખો તો 15 પંચા 75, 22 પંચા 110. એનો મતલબ એવો થાય કે આની અંદર 15:22 નો રેશિયો આવશે. છે સોરી વિકલ્પ, મને એમ કહેતો વિકલ્પ જ નથી. ઓકે છે, તો આનો જે જવાબ જે છે એ 15:22 આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક વસ્તુની અંકિત કિંમત ₹2500 છે. જો 30% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો. 2500 રૂપિયા છે અને એના ઉપર 30% ડિસ્કાઉન્ટ આપો તો 25 તેરી 75. તમને બધાને ખબર છે મીંડું કાઢી નાખવાનું, તો મીંડું કાઢી નાખો ને 25 તેરી 75 એટલે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દેવાનું થાય. તો 750 રૂપિયામાંથી માઇનસ કરો તો 2500 માં પેલા 500 માઇનસ કરો એટલે 2000 અને 250 માઇનસ કરો એટલે આ વસ્તુ 1750 માં તમારે વેચવી પડે અને 1750 એટલે વિકલ્પ કયો આવવાનો છે? ડી. આનો જવાબ ફાઇનલી આવશે. આગળ, એમ અને એન સાથે મળીને એક કામ 24 દિવસમાં પૂરું કરી શકે છે. તો કે એમ અને એન બે ભેગા થાય એટલે કેટલા દિવસ થાય છે? 24. અચ્છા, એન એકલો આ કામ 72 દિવસમાં કરે છે, એન એકલાને 72 દિવસ થાય છે. તો આપણે શોધવાનું છે કે એમ ને એકલાને કામ કરતા કેટલા દિવસ થાય. હવે તમને છે ને આનો અને આનો લસા લેવો હોય તો બેયના ઘડિયામાં કોમન આવતી રકમ કઈ? તો કે 72. 24 તેરી 72, 72 એકા 72 એટલે જેટલા લોકો અને આ ચેપ્ટર આવડતું હોય એટલે આનો 72 લસા આવશે. એટલે હું એમ ધારી લઉં 72 ઝાડવા કાપવાના હતા. 72. હવે વિચારો તો 24 તેરી 72 એટલે રોજના 3 કાપી નાખે, 72 એકા 72 એટલે રોજના કેટલા કાપી નાખે? 1. હવે તમે વિચારો તો કે એમ અને એન બે ભેગા થઈ જાય તો રોજના 3 કાપી નાખે. એમાં એન નું રોજનું 1 ઝાડવું હોય તો એમ ના રોજના કેટલા થાય? 2. રોજ 2 ઝાડવા કાપી શકતો હોય ને 72 ઝાડવા એના કાપવા મોકલવામાં આવે તો 36 દુ 72. એનો મતલબ એવો હતો કે સંપૂર્ણ કાર્ય કરવા માટે કેટલા દિવસનો સમયગાળો લાગશે? 36 દિવસનો સમયગાળો લાગશે. આગળ, x જેમ y બરાબર 5/4 હોય તો એને શું કીધું? x પ્લસ y જેમ y ની કિંમત શોધો. આ દાખલામાં ભાઈબંધ કાંઈ નથી, x ની કિંમત 5 મૂકી દો અને y ની કિંમત 4 મૂકી દો. તો પહેલી એક વસ્તુ, x પ્લસ y એટલે 5 ને 4 9 થાય અને જેમ y ના 4 ના 4 એટલાનો રેશિયો આવશે 9/4. પણ યાદ રહે 4/9 ટીક નહીં કરતા, જે રીતે જવાબ આવે એ જ રીતે અહીંયા ટીક કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન, એલ એમ અને એન ની સરેરાશ ઊંચાઈ 190 છે. તો વિચારો તો એક એલ છે, એક એમ છે ને એક એન છે. ઓકે, હવે તમે વિચારો કે એની સરેરાશ એટલે 190 અને 3 જણા એટલે 19 દુ 38, 19 30 57, 570 સેન્ટીમીટરની ઊંચાઈ હશે. આગળ કીધું છે કે એલ અને એમ ની સરેરાશ ઊંચાઈ 158 છે. એટલે આનો અને આનો એલ એમ તો 158 અને ગુણ્યા કેટલા કરવાના? 2. તો કે 150 ના ડબલ 300 ને 8 ના ડબલ 16 એટલે 316 સેન્ટીમીટરની આની ઊંચાઈ હશે. આગળ કીધું છે એમ અને એન ની સરેરાશ 157 છે. એટલે આનો અને આનો જો સરવાળો સરેરાશ કરો એટલે 157 અને ગુણ્યા 2 એટલે 300 અને બીજા 14 એટલે 314 સેન્ટીમીટર થયા. હવે કીધું તમને કોની ઊંચાઈ પૂછી? તો કે એમ ની. હવે મને ખાલી એટલું કહો તો કે આ બેનો સરવાળો કરો એટલે આમાં એલ એમ, આમાં એમ એન, તો આ બેનો સરવાળો કરો એટલે એમ 2 વાર આવે છે. હજી એકવાર, એમ કેટલી વાર આવ્યો? 2 વાર. એકવાર સરવાળો કરીને જોઈ લે. 300 ના ડબલ 600, 300 ને 300 600 અને 16 ને 20 ને 30 એટલે 630 સેન્ટીમીટર થયો. આમાં એમ 2 વાર છે. હજી એકવાર, એમ કેટલી વાર છે? 2 વાર. જો બધાને એક એક વાર કાઉન્ટ કરવામાં આવે તો સરવાળો કેટલો થાય છે? 570. પણ ઓલાને એકને 2 વાર કાઉન્ટ કરો એટલે 630 થાય છે. તો આ બેનો જે ગેપ હોય એ કોની આપણને કિંમત મળવાની છે? એમની. શું કામ? આમાં ત્રણેય એલ એમ એન, આમાં એલ એન તો છે પણ એમ 2 વાર છે. તો જે વધારાના હોય એ 2 વાર ગણાનો હશે એના હશે. તો 2 વાર કોણ ગણાનો? તો એમ. હવે ગેપ કાઢી નાખો એટલે 30 ને 30 60 એટલે અહીંયા 60 સેન્ટીમીટરની ઊંચાઈ આવશે. એટલે ઓપ્શન નંબર કયો આવશે? બી ઓપ્શન આવશે. નેક્સ્ટ, આગળ કીધું છે કે એક વેપારી તેની વસ્તુની પડતર કિંમત ખરીદ કિંમત કરતા 60% વધારે ચિહ્નિત કિંમત નક્કી કરીને થોડું ડિસ્કાઉન્ટ આપે તો તેને 30% નફો થાય છે. તો ડિસ્કાઉન્ટની ટકાવારી શોધો. હવે એને શું કર્યું સાંભળો કે એની જે
ખરીદ કિંમત હતી એના 60% વધારે નક્કી કર્યા તો એ વસ્તુની જે કિંમત હોય 160 હોય. હવે એના ઉપર એને ડિસ્કાઉન્ટ આપ્યું છે તો એના ઉપર એને ડિસ્કાઉન્ટ આપ્યું જે કાંઈ એના કારણે એને 30% નફો થયો એટલે વસ્તુ એને 130 માં વેચી હોય. સમજો હજી એકવાર એને કેટલા ટકા વધારે નક્કી કર્યા 160 પછી એને ડિસ્કાઉન્ટ આપ્યું અને એ ડિસ્કાઉન્ટ આપતા એને 30% નફો થયો એટલે એ વસ્તુ 130 માં વેચી હોય. તો અહીંયા જુઓ તો કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો કે 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો સીધું 30 રૂપિયા ટીક નથી કરવાના. વસ્તુની કિંમત કેટલી 160 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો તો તમને 130 મળે ને તો તમારો નફો 30% થાય. પણ તમારે ટકા શોધવાના છે તો કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું તો કે 30 કોના ઉપર તો કે 160 ઉપર અને ટકાવારી કે એટલે ગુણ્યા કેટલા 100 મીંડું મીંડું કાઢી નાખો 100 તેરી 300 તો 300 ના છેદમાં તમે 16 એકવાર મૂકી દો તો અહીંયા હજી છેદ ઉડે છે. શું કામ આપણે લપ કરીએ 150 ના છેદમાં 8 મૂકી દો 150 ના છેદમાં 8 તો 150 ના છેદમાં 8 તો હજી હું આમાંથી એક ટ્રીક લઈ લઉં કે અચ્છા 150 ના છેદમાં 8 હોય ને તો 3 વાર અડધા તો પેલે ચાલુ કરો તો 150 ના અડધા 75 75 ના અડધા 37.5 હવે આના અડધા કરો તો 37 ના અડધા 18.5 18 દુ 36 ને 37 18.5 અને આના 0.25 એટલે ટોટલ 18.75 જવાબ આવશે. એટલે આનો જવાબ શું આવશે વિકલ્પ નંબર ડી. નેક્સ્ટ ઓકે આપણને આપ્યું છે કે 343 છેદમાં 7 નો વર્ગ માઇનસ 81/27 પ્લસ 14/7 પ્લસ 51/3 અને આખે આખાનું સાદું રૂપ ગુણ્યા 3 પ્લસ 10. હવે તમે એક વસ્તુ વિચારો તો ભાગુ સબાના નિયમ પ્રમાણે ડાયરેક્ટ પેલા પ્લસ માઇનસ ને એવું કઈ નહીં કરતા પેલા કૌંસ છોડી દઈએ. અચ્છા પેલા અહીંયા ઉડાડો આને કહે 7 નો ઘન 7 નો ઘન 343 અહીં 7 નો વર્ગ એટલે આનું સાદું રૂપ આપો એટલે 7 આવે માઇનસ અહીંયા 27 તેરી 81 એટલે અહીં 3 આવ્યા પ્લસ 7 દુ 14 એટલે 2 આવ્યા પ્લસ 17 તેરી 51 એટલે 17 આવ્યા બરોબર અને ગુણ્યા 3 પ્લસ 10. હવે જુઓ તો કે 7 માંથી 3 કાઢી નાખો 4 વધે 4 ને 2 કેટલા થાય 6 અને 6 માં નાખો એટલે 23 થશે તો 23 ગુણ્યા 3 પ્લસ 10 તો 23 તેરી 69 પ્લસ 10 એટલે 79 આનો જવાબ આવશે. 79 એટલે ઓપ્શન નંબર કયો આપ્યો છે એ જવાબ આપેલો છે. નેક્સ્ટ એને કીધું છે જો સી છે ને એ કરતા 75% ઓછો હોય. હજી એકવાર કોણ ઓછો હોય સી. ફરીથી એકવાર સી ઓછો હોય કોના કરતા ડી કરતા 75% તો આ 100 હોય ને તો આ 25 હશે કારણ કે 75% ઓછો છે. તો ડી એ સી કરતા કેટલા ટકા વધારે હોય તમને બધાને ખબર છે કે ના કરતા વધુ ના કરતા ઓછું પૂછે એટલે શું મૂકવાનો તફાવત છેદમાં કોના કરતા તો કે સી કરતા તો અહીંયા સી કેટલો છે 25 અને ટકાવારી કે એટલે ગુણ્યા કેટલા 100 તો 25 તેરી 75 ને 100 તેરી 300 100 તેરી 300 એટલે આ પ્રશ્નનો જવાબ શું આવવાનો છે બી જવાબ આવશે 300. રેડી નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા 17 પ્લસ 21 પ્લસ 25 એમ 213 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય તો અહીંયા આપણને આપ્યું છે 17 પ્લસ 21 પ્લસ 25 એમ ચાલતા 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 પ્લસ 213 બરાબર સરવાળો કેટલો થાય. હવે મને કહો સરવાળાનું એક સૂત્ર છે કે જો છેલ્લું પદ આપી દે તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l આ એક આનું સૂત્ર છે બરોબર છેલ્લું પદ આપી દે તો. અચ્છા પણ હવે તમે એક વસ્તુ વિચારો તો કે આ શ્રેણીની અંદર છેલ્લું પદ તો તમને આપેલું છે n/2 કૌંસમાં a પ્લસ l પણ આમાં આ 213 છે ને એ કેટલામું પદ છે ને એ મને નથી આપેલું. કેટલામું પદ છે એ મને નથી આપેલું એટલે પદ શોધવા માટે કેટલામું પદ છે tn બરાબર a પ્લસ n કૌંસ માઇનસ 1 કૌંસ પૂરો ડી. આવા અલગ અલગ પ્રકારના બે સૂત્રોનો ઉપયોગ થાય. હવે તમે એક વસ્તુ વિચારો તો કે આ બેયને ભેગા કરીને એક સૂત્ર એવું કાંક બને છે કે 2a પ્લસ n માઇનસ 1 કૌંસ સોરી 2a બરાબર a પ્લસ n માઇનસ 1 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1 નહીં 2a પ્લસ n/2 કૌંસમાં a પ્લસ l આવું એક સૂત્ર છે બરોબર. ઓકે
હવે તમે એક વસ્તુ વિચારો તો, એવું કાંઈક છે, એક્ઝેક્ટલી નથી ખબર, પણ સૂત્રના માધ્યમથી સમાંતર શ્રેણીની અંદર બે પ્રકારની વસ્તુ બની શકે. એક તો પેલી વસ્તુ, જ્યારે તમે સમાંતર શ્રેણીમાં પદ શોધવાનું સૂત્ર થાય ત્યારે આ પદ શોધવાના સૂત્રની અંદર પેલી એક બાબત tn વાળું સૂત્ર લાગુ પડે. હવે જનરલી હું લગભગ સૂત્રનો ઉપયોગ બહુ ઓછો કરાવતો હોઉં છું. tn બરાબર a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો d, આ લાગુ પડે. હવે જો તો આ સૂત્રના માધ્યમથી તમે જુઓ તો તમારે છે ને 213 છે ને કેટલામું પદ છે શોધવાનું છે. 213 એટલે કે n ની કિંમત શોધવાની છે. પણ હું આવી કોઈ રામાયણમાં ન પડું. હું પેલા એક કામ કરું, આનો ડિફરન્સ જોવો તો બધામાં કેવો છે? સમાન છે. તો અહીંયા જો તો ડિફરન્સ કેટલો આવે છે? તો કે 4 નો ડિફરન્સ આવે છે. હજીકાર કેટલાનો ડિફરન્સ આવે છે? 4. તો જેટલા લોકો મારી પાસે સમાંતર શ્રેણી ભણેલા હશે ને ખબર હશે કે હું સૂત્રનો ઉપયોગ લગભગ ક્યાંય કરાવતો નથી. પછી ન છૂટકે ક્યાંક કરવો પડતો હોય તો વાત અલગ છે. ઓકે, હવે પેલું પદ ગુણ્યા 4 એટલે 4 એકા 4, અને એમાંથી 17 કરવા હોય ને તો તમારે +13 ઉમેરવા પડે. આગળ બીજું પદ અને ગુણ્યા 4 એટલે 4 દુ 8 અને +13 કરો એટલે 21 થાય. એનો મતલબ એવો થાય કે આની અંદર રિલેશન છે ને એ ગુણ્યા 4 + 13 ની રિલેશન આલે છે. ગુણ્યા 4 + 13. તો હવે તમે વિચારો તો કઈ સંખ્યા ગુણ્યા 4 + 13 કરું તો આના કારણે મારો જવાબ છે ને 213 થાય. હવે તમે વિચારો તો 13 છે પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ. તો કેટલામું પદ ગુણ્યા 4, 13 માઇનસ કરો એટલે 200. એનો મતલબ એવો થાય કે આ પદ હશે ને 50મું હશે, કારણ કે 4 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર એટલે n ની કિંમત મને શું મળી ગઈ? 50. હવે તમે વિચારો તો કોલું સૂત્ર મૂકો, Sn બરાબર તો Sn બરાબર n/2 કૌંસમાં a + l, આવું મને આપેલું છે. Sn બરાબર n/2 કૌંસમાં a + l. હવે તમે જુઓ તો આની અંદર સૌપ્રથમ n એટલે કુલ પદ કેટલા? 50 અને છેદમાં 2 એટલે 25 કૌંસમાં. પેલું પદ શું છે? 17 અને છેલ્લું પદ 213 એટલે 17 ને પ્લસ 213 એટલે આનો 230 થશે. ઓકે, 10 20 અને 30, 230. હવે મારે ગુણ્યા 25 કરવા છે તો આમ કહી શકું કે 230 ગુણ્યા 20 ગુણ્યા 5, આવું કહી શકાય કે ન કહી શકાય? 25 એટલે હવે કીધું 23 દુ 46 એટલે 4600 ગુણાકાર આનો 4600. હવે ગુણ્યા 5 કરો હોય તો 0 આરે 5 એટલે 0, 5 તેરી 15 નો 5 નો વધી આવી 1, 5 દુ 10 ને 11 બીજા એટલે આનો 5750 જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર કયો આવી ગયો? બી આનો જવાબ ફાઇનલી આવશે. હવે એક્ઝેક્ટલી જ્યારે છે ને આ બે સૂત્રને અલગ અલગ ન ગણવા હોય તો મેં હમણાં એક તમને કીધું કે Sn બરાબર 2a કૌંસમાં n+1. ઓકે, એ સૂત્ર અત્યારે એક્ઝેક્ટલી હે ને મને નથી મગજમાં બેસતું. આવું છે, આ n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો d. હા, આ યાદ આવી ગયું. આ સૂત્ર લાગુ પડે. જ્યારે તમારે બે અલગ અલગ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો તમે આ સૂત્ર મૂકી દો, n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો d. બરોબર, આનો ઉપયોગ કરીને તમે મૂકી શકો. ઓકે, હાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, એને કીધું છે કે 27 છોકરાના એક જૂથમાં, ફરીથી એકવાર, 27 છોકરાના એક જૂથની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. ઓકે, તો કુલ છોકરાઓ 27 છે અને એની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. 22 વર્ષનો એક છોકરો જૂથ છોડીને ચાલ્યો જાય અને એક નવો છોકરો જૂથમાં આવે તો સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે. તો નવા છોકરાની સરેરાશ ઉંમર કેટલી હશે? હવે જેટલા લોકો અગાઉ ઓફલાઈન ક્લાસની અંદર ભણી ગયેલા છે એ લોકોને આઈડિયા હશે કે હું આ પોઈન્ટ ભણાવવા માટે એક પોઝિટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇફેક્ટ નામનો એક બહુ મસ્ત કન્સેપ્ટ ભણાવું છું. કે પોઝિટિવ ઇફેક્ટ તો સરવાળો, નેગેટિવ ઇફેક્ટ તો બાદબાકી. હવે પોઝિટિવમાં કઈ બે ઇફેક્ટો આવે, નેગેટિવમાં કઈ બે ઇફેક્ટો આવે? વિડીયોને એકવાર પોઝ કરીને બે ઇફેક્ટો મને એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો. તો હવે એ વસ્તુ વિચારો તો કે આવે, વધે, જાય, ઘટે, આ બે પોઝિટિવ ઇફેક્ટ છે. અને નેગેટિવ ઇફેક્ટમાં કઈ બે ઇફેક્ટો આવે? તો આવે, ઘટે, જાય અને વધે, એ બે નેગેટિવ ઇફેક્ટ છે. તો હવે તમે એક વસ્તુ વિચારો તો કે આની અંદર એક છોકરો આવ્યો અને સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે એટલે પોઝિટિવ ઇફેક્ટ. તો પેલા એક વસ્તુ વિચારો તો જૂની સરેરાશ કેટલી? જૂથની સરેરાશ તો કે 30. હવે આમાં શું બન્યું
30 વર્ષને તમારે નથી લેવાના, પણ 22 વર્ષના છોકરાની જગ્યાએ બીજો છોકરો આવ્યો હશે તો 30 ને ક્યાંય ઉલ્લેખિત નથી કરવાના. 22 વર્ષના છોકરાની જગ્યાએ બીજો એક છોકરો આવે તો એ છોકરો મિનિમમ તો 22 વર્ષનો હોવો જ જોઈએ ને. તો કે આ 22 વર્ષનો એ વ્યક્તિ હોવો જ જોઈએ, જે વ્યક્તિ આવ્યો હશે. હવે આના આવવાના કારણે શું થયું તો કે સરેરાશમાં 1 વર્ષનો વધારો થયો. મેં તમને બધાને સમજાવેલું છે કે સરેરાશ એટલે દરેક પરિણામને અસર કરે. 27 છોકરા હતા, એ 27 છોકરામાં એક વયો ગયો, એક આવ્યો, તો છોકરા તો 27 જ રહ્યા. અને 27 વ્યક્તિના એક વર્ષ વધાર્યા એટલે આ વ્યક્તિએ વધારના 27 વર્ષ વધાર્યા હોય તો આ વ્યક્તિ 49 વર્ષનો હોય. એટલે આનો જવાબ શું આવવાનો છે તો કે સી જવાબ આવશે 49 વર્ષ. રેડી? તો અહીંયા આ હતી આપણી શિફ્ટ નંબર 1. શિફ્ટ નંબર 2 માં પણ સેમ ટુ સેમ નવા કન્સેપ્ટો, નવા પ્રશ્નો સાથે પાછા આપણે મળશું. તો જોવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.